નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્યભટ્ટનું જે બોર્ડ છે 8051, તો આ બોર્ડ ખૂબ જ કોમ્પેક્ટ છે અને બહુ ઇઝી રીતે તમે આના ઉપર પ્રોગ્રામિંગ કરી શકો છો. અને એટલા માટે આપણે આપણા જે સબ્જેક્ટ છે માઇક્રો કંટ્રોલર, એની અંદર 8051ના પ્રોગ્રામ કરવા માટે આપણે આ બોર્ડનો યુઝ કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે આ બોર્ડ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો એને સપ્લાય કઈ કઈ જગ્યાએથી આપી શકાય છે. તો તમે એને બે જગ્યાએથી સપ્લાય આપી શકો છો. એક આ ઇનપુટ જેક જે પાવર એડેપ્ટર આવે છે, તો આ પાવર એડેપ્ટર થ્રુ તમે પાવર એડેપ્ટરની કેપેસિટી 6 થી 12 વોલ્ટ સુધીનું કોઈ પણ પાવર એડેપ્ટર આની અંદર નાખી, 5 વોલ્ટનું પણ ચાલે, કારણ કે બેઝિકલી 8051 જે આઈસી છે એ 5 વોલ્ટ ઉપર ચાલતી આઈસી છે. તો 5 વોલ્ટથી લઈ અને 12 વોલ્ટનું કોઈ પણ એડેપ્ટર તમે આની અંદર નાખશો તો આ તમારી જે આખું બોર્ડ છે એ આર્યભટ્ટનું બોર્ડ એ સ્ટાર્ટ થઈ જશે. પણ જનરલી આપણે આ અહીંયા ચાર્જર ક્યારે કનેક્ટ કરતા હોય છે, એકવાર આપણે પ્રોગ્રામ નાખી દઈએ, આપણી એપ્લિકેશન બિલ્ડ કરી દઈએ, પછી આપણે અહીંયા પાવરનો યુઝ કરતા હોઈએ છીએ. બીજું છે, તમે પાવર સપ્લાય આપવા માટે આ જે પ્રોબ દેખાય છે બી ટાઈપનો કેબલ, એનો યુઝ કરી શકો છો. તો એના માટે તમને એક યુએસબી A to B કેબલની જરૂર પડશે. હવે A to B કેબલ એટલે કેવું, તો એક જગ્યાએથી યુએસબી છે સિમ્પલ તમારું, અને બીજી જગ્યાએથી આ ટાઈપનું જે આર્ડિનોના બોર્ડમાં હોય છે એ રીતનું કનેક્શન છે. તો આ જે એ ટાઈપનો કેબલ છે એ તમારો જશે અહીંયા આપણા આર્યભટ્ટના બોર્ડમાં, અને યુએસબી છે એ તમે આપશો તમારા કોમ્પ્યુટર અથવા તો લેપટોપની અંદર. તો જેવું તમે એ આપશો એટલે શું થશે, તમારું જે આ બોર્ડ છે એ સ્ટાર્ટ થઈ જશે, એને પાવર મળી જશે. તો આપણે જ્યારે પ્રોગ્રામ અંદર એન્ટર કરવો હોય ત્યારે આપણે આ યુએસબી A to B ટાઈપનો કેબલ છે એનો યુઝ કરશું. એકવાર પ્રોગ્રામ નખાઈ જાય પછી તમારે એને એપ્લિકેશન તરીકે રન કરાવવું હોય ત્યારે આપણે અહીંયા પાવર એડેપ્ટરની મદદથી પાવર આપીશું. હવે આપણે બીજા બધા કોમ્પોનન્ટ જોઈ લઈએ. તો બાકીના કોમ્પોનન્ટ કયા કયા છે, પાવર સપ્લાય આપ્યા બાદ આપણે બાકીના જે કોમ્પોનન્ટ્સ છે એના વિશે માહિતી મેળવીએ. તો આ આપણું 8051નું કંટ્રોલર છે. આપણે જો થોડુંક ઝૂમ કરીશું તો અહીંયા આપણે એના જે આઈસીનો નંબર છે કે AT89 નંબર અત્યારે આપણે આવી રીતે જઈએ તો AT89S52 છે. તો જ્યારે પણ તમારે ઓનબોર્ડ આઈસી સિલેક્ટ કરવાની આવે, અહીંયા તમે જોઈ શકો છો AT89S52, આ આપણું 8051ની ચિપ છે કે જેની અંદર આપણે પ્રોગ્રામિંગ કરવાના છે. ત્યારબાદ અહીંયા તમને જે દેખાય છે આ તમારું ક્રિસ્ટલ ઓસિલેટર છે. ક્રિસ્ટલ ઓસિલેટરનું કામ જે છે એ માઇક્રો કંટ્રોલરને ટાઈમ બતાવવાનું છે, અને કે એને ઓપરેશન કેટલી ઝડપથી કરવાનું છે એ એને કઈ રીતે ખબર પડશે, તો આ ક્રિસ્ટલ ઓસિલેટર ઉપરથી ખ્યાલ આવશે, જેની સ્પીડ 11.0592 મેગાહર્ટ્ઝ છે. એટલે આપણે કહી શકીએ કે 12 મેગાહર્ટ્ઝ જેવી છે. પણ જે સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ એમાં આપણે એક્ઝેક્ટ ફ્રીક્વન્સી નાખવાની હોય છે, અને એટલા માટે આપણે લખવું પડશે કે આ જે ક્રિસ્ટલ ઓસિલેટર છે એની ફ્રીક્વન્સી કેટલી છે, તો 11.0952 મેગાહર્ટ્ઝ. ત્યારબાદ 8051ના આપણને 4 પોર્ટ દેખાય છે. તો અહીંયા જે પોર્ટ છે એ પોર્ટ નંબર 1, અહીંયા જે નીચે દેખાય છે આ પોર્ટ નંબર 3ની પિન છે, અહીંયા પોર્ટ નંબર 2 છે, અને અહીંયા પોર્ટ નંબર 0 છે. તો પોર્ટ નંબર 0, 2, 1 અને 3ની પિન છે. અહીંયા પોર્ટ નંબર 0માં તમે જોઈ શકો છો કે 3 ટાઈપની પી આપણને કોલમમાં આપી છે. તો એમાંથી જે પહેલી કોલમ છે એ આપણી પોર્ટ 0ની પિન્સ છે, જે અહીંયા 0.0 નંબરની પિન હું કહું તો એ આ છે. આ તમને આખી જે આપી છે એ પોઝિટિવ સપ્લાય માટે આપી છે, એટલે કે +5 વોલ્ટ, અને આ આખી જે લાઈન આપી છે એ આપી છે તમને ગ્રાઉન્ડ માટે. એટલે જ્યારે પણ તમારે +5 વોલ્ટ અથવા ગ્રાઉન્ડની જરૂર પડે તો તમે આ લાઈનનો યુઝ કરી શકો છો. આપણને એવું થાય કે આટલા બધી પિન્સ આપવાની શું કામ જરૂર છે, તો જ્યારે તમારે 2 કે 3 કરતાં વધારે સેન્સરની જરૂર પડશે ત્યારે તમારે એ સેન્સર્સ 5 વોલ્ટ ઉપર ચાલતા હોય છે, એની સાથે ગ્રાઉન્ડ કનેક્ટ કરવાનો હોય છે.
એટલા માટે આપણને આ બોર્ડ ઉપર જ ફેસિલિટી આપી દીધી છે પિનના ફોર્મમાં, કે અહીંયા પહેલી જે પ્લસ લખી છે ત્યાંથી આપણને 5 વોલ્ટ મળશે, માઇનસ લખ્યું છે ત્યાંથી આપણને ગ્રાઉન્ડ ટર્મિનલ મળશે, અને આગળ જ્યાં એસ લખ્યો છે એ પહેલી જે પિન છે તે આપણી પોર્ટની પિન્સ છે 0.0 થી લઈને 0.7 સુધીની. બીજી વાત કરીએ તો અહીંયા એક રીસેટ સ્વિચ આપી છે, એટલે કે જ્યારે પણ તમારે માઇક્રો કંટ્રોલરને રીસેટ કરવું હોય તો તમે આને પ્રેસ કરી અને માઇક્રો કંટ્રોલરને રીસેટ કરી શકો છો. ત્યારબાદ આ જે ચિપ છે એ આપણા જે યુએસબી પોર્ટ છે એનો પ્રોગ્રામિંગ સાથે કનેક્શન કરી અને માઇક્રો કંટ્રોલરને પ્રોગ્રામ કરવા માટેની ચિપ છે, અને આ ચિપને ચલાવવા માટે આ ક્રિસ્ટલ ઓસિલેટર છે. એની જે સ્પીડ છે એ મેટર નથી કરતી, કારણ કે આપણે પ્રોગ્રામ કરીએ છીએ 8051માં, એટલા માટે આપણા માટે આ ક્રિસ્ટલ ઓસિલેટર વધારે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ કે આ 6 થી 12 વોલ્ટનો સપ્લાય, 5 થી 12 વોલ્ટનો સપ્લાય તમે આની મદદથી આપી શકો છો, પણ આપણું બોર્ડ છે એ 5 વોલ્ટ ઉપર જ ચાલે છે. તો અહીંયા 7805ની આઈસી હોય છે, અહીંયા જે તમને દેખાય છે આ આપણી 7805ની આઈસી છે, કે જે તમારા 12 વોલ્ટને 5 વોલ્ટમાં કન્વર્ટ કરે છે, અને અહીંયા તમારા ફિલ્ટર કેપેસિટર આપ્યા છે જેની મદદથી આપણને પ્યોર ડીસી સપ્લાય મળે છે. અહીંયા બોર્ડ પરથી પણ તમને 12 વોલ્ટનો સપ્લાય એક અલગથી મળી જાય છે આ બે પિનની મદદથી. ત્યારબાદ અહીંયા જે આપ્યા છે આપણા ફિલ્ટર કેપેસિટર્સની અંદર જ આપણને મદદ કરે એના માટેની સર્કિટરી છે. એટલે આપણે અહીંયા આરએક્સ અને ટીએક્સ, જ્યારે તમારે સિરિયલ ટ્રાન્સમિશન કોમ્યુનિકેશન કરવું હોય એના માટેની જે પિન છે એ આપણી આરએક્સ અને ટીએક્સ, એટલે કે પોર્ટ નંબર 3માં 3.0 અને 3.1 નંબરની પિનની મદદથી આપણે કરી શકીએ છીએ. એટલે આ આર્ડિનો બોર્ડ વિશે હોપ કે તમને બધો આઈડિયા આવી ગયો હશે. આપણા માટે મેઇન કામનું શું છે, કારણ કે આપણે જો ચિપ બગડી જાય તો તમારે શું કરવાનું છે, આ ચિપ જે છે ઇઝીલી તમે અહીંયાથી કાઢી શકો છો, કે તમે ચિપની ડાયરેક્શન યાદ રાખી શકો. તો ચિપની ડાયરેક્શન હંમેશા કઈ બાજુ હોય છે, તો અહીંયા જે ખાંચો દેખાય, આ નાનો અડધો ખાંચો દેખાય છે, એ સીધી રહે એવી રીતે તમારે ચિપ મૂકવાની હોય છે. એટલે આપણે હંમેશા જ્યારે પિન બગડે, આઈસી તમારી બગડે, તો આને અહીંયા આ રીતે આ જે ખાંચો દેખાય છે એની અંદર તમારે સ્ક્રૂ ડ્રાઈવર ભરાવી અને આ આઈસીને ખેંચી નાખવાની હોય છે, અને નવી આઈસી તમારે આ રીતે જ પોર્ટ 0ની સામે આ અડધો ચંદ્ર જે દેખાય છે આઈસીમાં હાફ કટ એ આવે એવી રીતે આઈસી ફરીથી ભરાવી દેવાની હોય છે. તો આ આઈસીની અંદર આપણે કશું જ નથી કરી શકવાના, આપણે ખાલી એક્સટર્નલ કનેક્શન કરવાના હોય છે. તો એની અંદર સૌથી પહેલું કનેક્શન કયું આવશે, તો તમારો આ યુએસબી A to B કેબલ છે, કે જે તમારે યુએસબીથી સપ્લાય આપી અને બોર્ડને ચાલુ કરવાનું હોય છે. અને તમારા પોર્ટના કનેક્શન, એટલે કે ધારો કે તમારે એલઈડી ગ્લો કરાવવી હોય તો તમને એલઈડી જોશે, રેઝિસ્ટન્સ જોશે, એ બધા કોમ્પોનન્ટના કનેક્શન તમારે આ પોર્ટ સાથે કરવાના હોય છે. આપણે થિયરીમાં પણ જોઈ ગયા છે કે વધારે ઇમ્પોર્ટન્ટ શું છે, તો વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પોર્ટ નંબર 0, 2 અને 3 પાસે અલ્ટરનેટ ફંક્શન છે, જ્યારે પોર્ટ 1 એક એવો પોર્ટ છે કે જેનું કોઈ અલ્ટરનેટ ફંક્શન નથી. એટલે બને ત્યાં સુધી આપણે એવી ટ્રાય કરશું કે આપણા જે કોમ્પોનન્ટ છે આપણે પોર્ટ 1માં કનેક્ટ કરીએ. જો તમે એક્સટર્નલ મેમરી યુઝ નથી કરતા તો તમે પોર્ટ 0 અને પોર્ટ 2 જે છે એને યુઝ કરી શકો છો. તમે ટાઈમર ફંક્શન યુઝ નથી કરતા તો એ વખતે તમે પોર્ટ 3 પણ યુઝ કરી શકો છો. પણ એ અલ્ટરનેટ ફંક્શન હોવાને લીધે આપણી પહેલી પ્રાયોરિટી હંમેશા એવી રહેશે કે આપણે આપણા જે કોમ્પોનન્ટ છે, એલઈડી છે, 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે, એલસીડી છે, સર્વો મોટર છે, સ્ટેપર મોટર છે, એ બધાનું કનેક્શન પહેલાં પોર્ટ નંબર 1થી કરવા ટ્રાય કરીશું. એટલે આપણા કનેક્શન પોર્ટ નંબર 1 સાથે હશે. અહીંયા યુએસબીમાં આપણે કનેક્ટ કરી દઈશું કેબલ, અને ત્યારબાદ પ્રોગ્રામિંગ સોફ્ટવેર કેલની મદદથી આપણે કોડ નાખશું અંદર, અને કોડમાંથી હેક્સ કોડ જનરેટ કર્યા બાદ પ્રોગ આઈએસપી સોફ્ટવેરની મદદથી આપણે એ કોડ આની અંદર નાખીશું. તો એ આપણે આર્ડિનો બોર્ડના બીજા પાર્ટની અંદર જોશું કે આપણને કયા કયા સોફ્ટવેરની જરૂર પડે છે. આ હતું આપણું હાર્ડવેર ઇન્ટ્રોડક્શન, કે જેની મદદથી તમે તમારા આર્યભટ્ટ બોર્ડ વિશે માહિતી મેળવી શકો, એના કોમ્પોનન્ટ કયા કયા છે એ જાણી શકો, અને એને કઈ રીતે પાવર આપી શકો એ વિશે આપણે માહિતગાર થયા. આ વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ.
નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોફ્ટવેર પાર્ટને શીખવાના છીએ કે આપણી પાસે આ જે 8051 આર્યભટ્ટાનું જે બોર્ડ છે એને મારે કનેક્ટ કરવું હોય તો હું કઈ રીતે એને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી અને પ્રોગ્રામિંગમાં એનો યુઝ કરી શકીશ. તો એના માટે આપણે લાઈવ જ આખો ડેમો જોવાના છે કે મારી પાસે અત્યારે કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર નથી. જેવું હું ડાયરેક્ટ આ આર્યભટ્ટાનું બોર્ડ છે એ USB A to B કેબલ સાથે કનેક્ટ કરીશ તો શું ફરક પડે છે અને કઈ રીતે આપણે ચેક કરવાનું, આપણને ક્યારે ખબર પડે કે આ બોર્ડ રેડી છે, એ આપણે શીખવાના છીએ. તો સૌથી પહેલાં તમારે ડિવાઇસ મેનેજરની અંદર જવાનું હોય છે. ડિવાઇસ મેનેજરની અંદર અધર ડિવાઇસીસનું એક આ ઓપ્શન આવે છે. અત્યારે હવે જો હું શું કરી રહ્યો છું તો હું આ આર્યભટ્ટ બોર્ડનો સપ્લાય કાઢી રહ્યો છું. તો તમે જોઈ શકો છો કે અધર ડિવાઇસીસની અંદર આપ સર્વરની નીચે એક પહેલાં આવતું હતું એ ઓપ્શન જતો રહ્યો છે. હવે હું કનેક્ટ કરું છું તો શું થાય છે, જો જેવું હું આ સપ્લાય કનેક્ટ કરીશ આર્યભટ્ટા બોર્ડને તો અહીંયા તમને દેખાશે એક USB ASP લખેલું ડ્રાઈવર. તો આ USB ASP એ ડ્રાઈવર છે જે શું કરે છે, આપણા આર્યભટ્ટ બોર્ડ અને કોમ્પ્યુટરને કનેક્ટ કરે છે. પણ તમને અહીંયા દેખાશે એક યલો કલરનો ટ્રાયેંગલ. એનો મતલબ કે આ ડ્રાઈવર હજી કમ્પ્લીટલી સેટ થયું નથી અને એટલા માટે આપણે આર્યભટ્ટ બોર્ડ અને આપણા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાંથી ડેટા આપણે આની અંદર ટ્રાન્સફર કરી શકશું નહીં. આપણે ક્યારે ડેટા ટ્રાન્સફર કરી શકશું, જ્યારે આ USB ASP લખેલું જે ડ્રાઈવર છે એમાંથી આ યલો નીકળી જાય અને આપણને ડ્રાઈવર પરફેક્ટલી રન થતું દેખાડે ત્યારે. એના માટે આપણે બે સોફ્ટવેરની જરૂર પડશે. આપણે કેલનું સોફ્ટવેર નાખવાનું છે પ્રોગ્રામિંગ કરવા માટે. કેલ 8051 ના પ્રોગ્રામ લખવા માટેનું સોફ્ટવેર છે કે આપણે કેલ સોફ્ટવેરની અંદર, કેલ સોફ્ટવેર કેવું દેખાય છે તો અહીંયા હું તમને એક લિંક આપી દઉં કે જેની મદદથી આપણે કેલ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકીએ છીએ. આપણે સૌથી પહેલા કેલ સોફ્ટવેર ડાઉનલોડ કરશું કે કેલ સોફ્ટવેરની મદદથી તમે 8051 માટેના પ્રોગ્રામ એસેમ્બલી અથવા સી લેંગ્વેજની અંદર લખી શકો છો. પ્રોગ્રામ લખ્યા બાદ આપણે શું કરવું પડશે તો એ પ્રોગ્રામની હેક્સ ફાઇલ જનરેટ કરવી પડશે. કેમ? કારણ કે આ જે આર્યભટ્ટ બોર્ડ છે 8051 ના આપણા માઇક્રો કંટ્રોલર છે એને લેંગ્વેજ બીજી કોઈ આવડતી નથી, એને ખાલી હેક્સ કોડની લેંગ્વેજ ખબર પડે છે. એટલે એને આપણે હેક્સ કોડ નાખવો પડશે. પણ કેલ સોફ્ટવેર દ્વારા આપણે હેક્સ કોડ જનરેટ કરી શકીએ છીએ, પણ એમાંથી ડાયરેક્ટ આપણે ડેટા આર્યભટ્ટ બોર્ડમાં નાખી શકતા નથી. તો આર્યભટ્ટ બોર્ડમાં આ હેક્સ કોડ નાખવા માટે આપણને બીજું એક સોફ્ટવેર જરૂર પડશે જેનું નામ છે પ્રોગ ISP. અહીંયા તમને પહેલું સોફ્ટવેર જે મેં દેખાડ્યું કેલ માઇક્રોવિઝન સોફ્ટવેર, તો કેલનું કામ શું છે તો 8051 ના બોર્ડ માટેના પ્રોગ્રામ એસેમ્બલી અથવા તો સી લેંગ્વેજમાં લખવા માટે આ બોર્ડ યુઝ થાય છે. બીજું કયું છે આપણું પ્રોગ ISP સોફ્ટવેર. આનું કામ શું છે તો કે પ્રોગ ISP સોફ્ટવેરની મદદથી આપણે જે હેક્સ કોડ જનરેટ કર્યો કેલ સોફ્ટવેરમાં એ હેક્સ કોડને આર્યભટ્ટ બોર્ડમાં ટ્રાન્સફર કરવા માટે આપણે પ્રોગ ISP સોફ્ટવેરની જરૂર પડશે. અને આ ડેટા ક્યારે ટ્રાન્સફર થઈ શકશે, જ્યારે આપણું ડ્રાઈવર એટલે કે આ USB A to B જે કેબલ છે એના થ્રુ આપણું આર્યભટ્ટ બોર્ડ અને આપણું લેપટોપ અથવા કોમ્પ્યુટર કનેક્ટ કરેલું હશે ત્યારે. તો એ ડ્રાઈવર સોફ્ટવેર માટે આપણે આ ત્રીજું જે છે એને ડાઉનલોડ કરી દઈશું. તો આ જે લિંક છે હું તમને મોકલી દઈશ જેની મદદથી તમે 3 સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો અને નીચે એનું મેન્યુઅલ પણ આપેલું છે. સૌથી પહેલા આપણે શું કરશું, કેલનું સોફ્ટવેર ડાઉનલોડ કરી લઈએ. ચલો, તો આ કેલનું સોફ્ટવેર તમે ક્લિક કરશો એટલે આવું કંઈક દેખાશે. આ લાઈવ વિડીયો મેં રાખ્યો છે જેથી તમને ખબર પડે કે એકચ્યુઅલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતી વખતે કેટલો ટાઈમ લાગશે. ત્યાં સુધી આપણે બીજા સોફ્ટવેર પણ ડાઉનલોડ કરવા મૂકી દઈએ. અહીંયાથી આ ટોટલ 99 MB નું કેલનું સોફ્ટવેર છે.
મેં ડાઉનલોડ એનીવે પર ક્લિક કર્યું છે અત્યારે, તો કેલ સોફ્ટવેર ડાઉનલોડ થશે. તમે કેલની ઓફિશિયલ સાઇટ ઉપરથી પણ આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો, પણ મને આ ડાયરેક્ટ મળ્યું છે તો હું આનો યુઝ કરી લઉં છું. ત્યારબાદ બીજું સોફ્ટવેર એટલે કે પ્રોગ આઈએસપી. તો પ્રોગ આઈએસપી ખાલી નાનું 2 MB નું સોફ્ટવેર છે, એને પણ આપણે ડાઉનલોડ કરવા માટે મૂકી દઈએ. આ હજી થયું નથી ચાલુ ડાઉનલોડ થવાનું. હા, અહીંયા પહેલું મારા ખ્યાલથી પ્રોગ આઈએસપી ડાઉનલોડ થઈ ગયું છે. હવે આપણે આ 99 MB વાળા ઉપર એકવાર ફરીથી ક્લિક કરી જોઈએ. આટલી એ ઓકે, હવે ડાઉનલોડ સ્ટાર્ટ થઈ ગયું છે કેલ સોફ્ટવેર 99 MB વાળું. અને ત્યાં સુધી આપણે ત્રીજું જે છે એ પણ ડાઉનલોડ કરી દઈએ. ડ્રાઈવર સોફ્ટવેર આપણું છે એને પણ. તો આ ડ્રાઈવર સોફ્ટવેર જે છે એ 5 MB નું છે અને એને આપણે ડાઉનલોડ કરવા મૂક્યું. ઓકે, તો કેલનું સોફ્ટવેર ડાઉનલોડ થઈ ગયું છે, પ્રોગ આઈએસપી ડાઉનલોડ થઈ ગયું છે અને આપણું જે ડ્રાઈવર સોફ્ટવેર છે એ 3 સાથે સાથે તમે શું કરશો તો એક કામ કરજો કે આ જે હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપીશ એની નીચે જ આ એક લેબ મેન્યુઅલ છે એને પણ ડાઉનલોડ કરી દેજો, જેથી કરીને તમને પ્રોગ્રામિંગ વખતે ઇઝી પડે. તો આપણે ટોટલ 4 વસ્તુ ડાઉનલોડ કરી દીધી. હવે આપણે શું કરીશું તો એક એક કરીને એને ઇન્સ્ટોલ કરવા ટ્રાય કરશું. સૌથી પહેલાં ડ્રાઈવર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી લઈએ અને હું આ 4 જે બોર્ડ છે એને એક જગ્યાએ મૂકી દઉં. ન્યૂ ફોલ્ડરમાં આપણે અહીંયા 8051 લખી દઈએ. 8051 માં હું આ 4 કોમ્પોનન્ટ મૂકી દઉં છું, એટલે પ્રોગ્રામિંગ અને ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવું આપણને ઇઝી પડે. સૌથી પહેલાં એક ફોલ્ડર બનાવું છું અને જેને નામ આપી દઉં છું ડ્રાઈવર સોફ્ટવેર. આ ડ્રાઈવર સોફ્ટવેરમાં હું આ જે ડ્રાઈવર સોફ્ટવેરની ઝીપ ફાઇલ છે એને મૂકી દઉં છું, જેથી કરીને મને ખ્યાલ રહે કે એમાંથી શું મેં ઇન્સ્ટોલ કર્યું છે. હવે હું એક્સટ્રેક્ટ કરી લઈશ. એક્સટ્રેક્ટ હિયર. તો આપણે આ 8051 ડ્રાઈવર સોફ્ટવેર જઈશ, USB ASP માં જઈ અને અપડેટ ડ્રાઈવર કરીશ, બ્રાઉઝ માય કોમ્પ્યુટર ડ્રાઈવ્સ કરીશ, ધીસ PC D ડ્રાઈવ. 8051 માં ડ્રાઈવર સોફ્ટવેર ISP અને એની અંદર વિન ડ્રાઈવરનું ફોલ્ડર હું સિલેક્ટ કરું છું અને અહીંયા ઓકે આપી દઉં છું અને એમાં નેક્સ્ટ કરું છું. હવે વિન્ડોઝ 10 અને વિન્ડોઝ 11 એમાં આ પ્રકારની એક તકલીફ થાય છે કે એ લોકો આપણને જે ડ્રાઈવર્સ છે એ ડાઉનલોડ કરવા દેતા નથી, અંદર ઇન્સ્ટોલ કરવા દેતા નથી સેફટી રીઝનને લીધે. અને એટલા માટે ઘણીવાર શું થાય છે, હું અત્યારે એકવાર પહેલાં ડાઉનલોડ થઈ જશે પછી પણ જો ઇન્સ્ટોલ નહીં થાય તો હું તમને એક લિંક આપીશ અને એમાં વિડીયો જે છે એ પ્રમાણે તમારે સ્ટેપ પરફોર્મ કરવાના રહેશે. આમાં આપણે પણ એ સ્ટેપ પરફોર્મ કરવાના જ છે અને એના માટે આપણે શું કરવું પડશે તો સ્ટાર્ટઅપ ચેન્જ વિન્ડોઝ ટુ એડવાન્સ સ્ટાર્ટઅપ ઓપ્શન, આના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. આ ક્લિક કર્યા બાદ આપણે વિન્ડોને રીસ્ટાર્ટ કરવાના રહેશે. આ જે એડવાન્સ સ્ટાર્ટઅપ છે એના પર જઈ અને આપણે સ્ટાર્ટ કરવાની રહેશે. ત્યારબાદ આપણને ઓપ્શન આપશે જેમાં જઈ અને આપણે સ્ટાર્ટઅપની અંદર જે વિન્ડોઝ હોય છે સ્ટાર્ટઅપમાં એની અંદર એક હોય છે કે ડિજિટલ સર્ટિફિકેટ ડિસેબલ કરવાનો ઓપ્શન આવશે. એ હું તમને નહીં દેખાડી શકું આની અંદર. કેમ? કારણ કે આમાં
હું જ્યારે રિસ્ટાર્ટ કરીશ ત્યારે વિડીયો રેકોર્ડિંગ બંધ થઈ જવાનું છે, અને એટલા માટે હું જે તમને કહી રહ્યો છું એ વસ્તુ તમને ખબર પડે એટલા માટે હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે એમાંથી જોઈ અને ડિજિટલ સર્ટિફિકેટવાળું ડિસેબલ કરી અને તમે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી શકશો. ચલો તો હું એ સ્ટેપ કરી લઉં છું, એટલે થોડી વારમાં વિન્ડોઝ આપણું રેકોર્ડિંગ બંધ થશે અને પછી હું નવું રેકોર્ડિંગ ચાલુ કરીશ. તો હવે મેં ડિજિટલ સિગ્નેચર ડિસેબલ કરી દીધી છે અને આપણે ફરીથી ડિવાઇસ મેનેજરમાં જોઈએ તો આ યુએસબી એએસપી પર હજી પણ આ ગ્રીન ટ્રાયેંગલ છે એ હજી પણ આવે છે, બરાબર. એટલે હવે આપણે ટ્રાય કરીશું ફરીથી આપણું જે સોફ્ટવેર છે ડિવાઇસ મેનેજરમાં જઈ એનું અપડેટ ડ્રાઈવર યુએસબી ફ્લેશરમાં ટ્રાય કરીએ. ઓકે, તો યુએસબી ફ્લેશરમાં આપણે જેવું ટ્રાય કર્યું તો એકવાર ફરીથી હું જોઈ લઉં, દેખાડી દઉં તમને કે આ કઈ રીતે આવ્યું છે. આપણે શું કર્યું છે તો આપણું જે યુએસબી એએસપી હતું એના પર અપડેટ ડ્રાઈવર પર ગયા, બ્રાઉઝ માય કોમ્પ્યુટર ફોર ડ્રાઈવર્સમાં ગયા, ત્યાં જઈ અને બ્રાઉઝમાં આ ડ્રાઈવર સોફ્ટવેરની અંદર યુએસબી આઈએસપી ફ્લેશર જે હતું એની અંદર આપણે આ ફોલ્ડર સિલેક્ટ કર્યું, યુએસબી આઈએસપી ફ્લેશર, અને ઓકે આપ્યું અને નેક્સ્ટ કર્યું. તો આપણે કારણ કે ડિજિટલ સિગ્નેચર ડિસેબલ કર્યું એટલા માટે આ ઓપ્શન આપણને અત્યારે આવે છે કે ઇન્સ્ટોલ ધીસ ડ્રાઈવર સોફ્ટવેર એની વે. આપણે ઇન્સ્ટોલ કરી દઈશું. તો આ સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયું અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રીન ટ્રાયેંગલ જે હતો એ નીકળી ગયો છે. આ સૌથી મોટું ટાસ્ક છે. તમારે જ્યારે આ 8051 આર્યભટ્ટ બોર્ડ ઉપર કામ કરવું હોય, સ્પેશિયલી વિન્ડોઝ 7 ઉપર વાંધો નથી આવતો, પણ વિન્ડોઝ 10 અને 11 ઉપર કામ કરવું હોય ત્યારે તમારે ખાસ એન્શ્યોર કરવું પડશે કે તમારું આ યુએસબી એએસપી ડ્રાઈવર પરફેક્ટલી અપડેટેડ હોય. આપણું આ ટાસ્ક થઈ ગયું. હવે આપણે શું કરશું તો બંને ડ્રાઈવર ઇન્સ્ટોલ એટલે બંને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી લેશું. ડી ડ્રાઈવમાં જઈ અને હવે આપણે પહેલાં કેલ ઇન્સ્ટોલ કરશું. યસ આપી દઈએ, નેક્સ્ટ આપી દઈએ, આઈ એગ્રી, નેક્સ્ટ. સી ડ્રાઈવમાં અહીંયા તમારું બેઝિક્સ ઇન્ટ્રોડક્શન માંગશે તો તમે કોઈ પણ તમારી ડિટેલ બેઝિક આપી શકો છો અને ઈમેલ આઈડી પણ તમે સાચું તમારું નાખવું હોય તો તમે નાખી શકો છો, વાંધો નથી. નેક્સ્ટ કરશો એટલે આમ દ્વારા જે આ કેલ સોફ્ટવેર છે ઇન્સ્ટોલ થઈ જવાનું ચાલુ થશે. આની અંદર શો રિલીઝ નોટ્સ આપણે જોવાની જરૂર નથી એટલે હું અનચેક કરું છું. અને એડ એક્ઝામ્પલ પ્રોજેક્ટ્સ, તો આપણે આમાંથી કોઈ પ્રોજેક્ટ્સ યુઝ કરી શકીએ એટલે આને હું ટીક રાખું છું અને ફિનિશ પર ક્લિક કરી દઉં છું. તો આપણું કેલ વર્ઝન જે છે સોફ્ટવેર એ ડાઉનલોડ થઈ ગયું અને ડેસ્કટોપ ઉપર એક આવી રીતે દેખાતું હશે. અત્યારે અહીંયા નથી આવ્યું તો આપણે અહીંયાથી લખીશું જેવું KEIL. તો આ ગ્રીન કલરની અંદર કેલ માઇક્રોવિઝન 5 આવું લખેલું આવે છે અને તમે ઓપન કરશો એટલે આ રીતે કંઈક તમને એનો ઇન્ટરફેસ દેખાશે. કેલ નાખ્યા પછી આપણે બીજું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશું, એ છે આપણું પ્રોગ આઈએસપી. તો પ્રોગ આઈએસપી માટે ડાયરેક્ટ એની જે એપ્લિકેશન છે એને તમે રન કરશો એટલે તમને આ ટાઈપનો ઇન્ટરફેસ દેખાઈ જશે. આમાં સારી વાત એ છે કે તમારું જો ડ્રાઈવર અપડેટેડ હશે તો જ આ જે પ્રોગ્રામ અને એની નીચે આઈએસપી લખેલું છે આ ગ્રીન કલરમાં હશે. જેવું હું અહીંયાથી આ આર્યભટ્ટના બોર્ડમાંથી યુએસબી ડિવાઇસ કાઢી નાખીશ જો તો એ તરત કયા કલરમાં થઈ ગયું? ગ્રે કલરની અંદર થઈ ગયું. અને જેવું આ એન્ટર કરીશ તો તરત શું દેખાડશે? ગ્રીન કલરમાં. ગ્રીન કલરમાં છે એનો મતલબ તમારા બધા જ ડ્રાઈવર સોફ્ટવેર એકદમ પરફેક્ટ છે અને તમે હેક્સ ફાઇલ આ આઈએસપી સોફ્ટવેરની મદદથી આ ડ્રાઈવની અંદર નાખી શકો છો. ઓકે, ચલો તો હવે હું શું કરું છું, કેલની અંદર મારે પ્રોગ્રામ લખવો છે એલઈડી માટે. તો સૌથી પહેલા હું પ્રોજેક્ટ્સમાં જઈશ. ઓકે, અત્યારે આપણે આટલું રાખીએ કારણ કે આ પ્રોસેસ થશે કે કઈ રીતે તમે 3 સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા, તમારું ડ્રાઈવર કઈ રીતે ઇન્સ્ટોલ થયું અને માઇક્રો કેલ જે સોફ્ટવેર છે એ
અને પ્રો આઈએસપી સોફ્ટવેર તમે કઈ રીતે ઇન્સ્ટોલ કર્યું અને કઈ રીતે ડ્રાઈવરને પરફેક્ટ કર્યું એટલું તમને આ વિડીયો ઉપરથી ખ્યાલ આવી જશે. બરાબર, તો હોપ કે તમને બધો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ આપણે જોશું કે કઈ રીતે કેલની અંદર આપણે એક પ્રોગ્રામ લખી અને એને હાર્ડવેરની અંદર ટ્રાન્સફર કરશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કે કઈ રીતે તમે કેલની અંદર પ્રોગ્રામ લખી શકો. તો સૌથી પહેલા આપણે કેલ માઇક્રોવિઝન ઓપન કરશું. હવે તમારા દિમાગમાં સૌથી પહેલા એક વસ્તુ એકદમ ક્લિયર થવી જોઈએ કે જ્યારે આપણે આ આર્યભટ્ટના બોર્ડ સાથે કામ કરીએ છીએ, આર્યભટ્ટ 8051ના બોર્ડ સાથે કામ કરીએ છીએ, ત્યારે આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ કે આપણે પ્રોગ્રામ લખી અને એનો હેક્સ કોડ જનરેટ કરીએ. તો પ્રોગ્રામ લખવા માટે અને એ પ્રોગ્રામને હેક્સમાં કન્વર્ટ કરવા માટે આપણે આ કેલ સોફ્ટવેરનો યુઝ કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે શું કરશું, તો પ્રોજેક્ટમાં જઈ ન્યૂ માઇક્રોવિઝન પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું અને ફોલ્ડરમાં આપણે શું કરશું કે આપણે ડેસ્કટોપ ઉપર એક ફોલ્ડર બનાવી દઈશું કે જેની અંદર 8051ના બધા જ પ્રોગ્રામ આપણને ત્યાં ઇઝીલી મળી જાય. તો અહીંયા હું 80 પ્રોગ્રામ્સ નામનું એક ફોલ્ડર બનાવી દઉં છું. પાછળ મારું નામ લખી દઉં છું, હાર્દિક, એટલે મને ખ્યાલ આવે કે આ મેં બનાવ્યું છે. આ ક્રિએટ કર્યા બાદ હવે હું આપણા પ્રોજેક્ટને નામ આપી દઉં છું. તો આપણો પ્રોજેક્ટ શું છે, તો કે એલઈડીને બ્લિંક કરાવવાનો, અને નામ આપતી વખતે હું આખું કમ્બાઈન રાખીશ, એલઈડી બ્લિંક. તો આ આપણા પ્રોજેક્ટનું નામ છે, જેને આપણે સેવ કરી દઈશું. જેવું આપણે સેવ કરશું એટલે આપણને આપણી ચિપ પૂછશે કે ભાઈ 8051ની ચિપનું નામ શું છે. તો આપણે હાર્ડવેરના પહેલા પાર્ટમાં ડિસ્કશન કર્યું હતું, 8089S52. આ આપણી કીટ છે. એને સિલેક્ટ કરી અને ઓકે કરવાનું છે. ઓકે કરી અને આપણે આ કોપી સ્ટાર્ટઅપ જે આવે છે, પ્રોજેક્ટ ફોલ્ડર એન્ડ ફાઇલ, એડ ફાઇલ ટુ પ્રોજેક્ટ, તો એની અંદર આપણે ના પાડવાની છે. તો એ કર્યા બાદ અહીંયા હું આપું છું ના. આ કર્યા બાદ મારે અહીંયાથી આ જે તમને ન્યૂ ફાઇલ દેખાય છે ત્યાંથી, અથવા તો ફાઇલમાં જઈને ન્યૂ પર ક્લિક કરશો તો પણ ચાલશે. આ હું ન્યૂ ક્લિક કરું છું એટલે નવી એક ટેક્સ્ટ ફાઇલ ખુલે છે. પહેલાં કેમ ટેક્સ્ટ ફાઇલ દેખાડે છે, કારણ કે હું આના ઉપર સી પ્રોગ્રામમાં પણ કોડ લખી શકું છું અને એસેમ્બલીમાં પણ કોડ લખી શકું છું. તો જે એલઈડી બ્લિંક કરાવવાનો કોડ છે એ હું અહીંયા સી લેંગ્વેજમાં લખું છું. મેં કોડ પહેલેથી લખી રાખ્યો છે. આ કોડને હું ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ. અહીંયા જેવું હું કંટ્રોલ વી કરું છું તો તમને દેખાશે કે મેં જે સીમાં આ કોડ લખ્યો છે અહીંયા દેખાય છે. અત્યારે કોડને કોઈ કલર નથી, કારણ કે આ કઈ ફાઇલ છે, ટેક્સ્ટ. પણ જેવું હું આને સેવ કરીશ, હું અહીંયા સેવનું બટન દબાવીશ અને હવે આને નામ આપી દઈશ. હવે હું શેને નામ આપું છું, ફાઇલને નામ આપું છું. તો એને નામ આપી દઉં છું હું એલઈડી બ્લિંક 1. તો મારા ફાઇલનું નામ કે જેમાં મેં કોડ રાખ્યો છે એને મેં શું આપ્યું છે, એલઈડી બ્લિંક અને .c લખી દઉં છું હું પાછળ. .c એટલે હું કેલ સોફ્ટવેરને કહી રહ્યો છું કે આ જે પ્રોગ્રામ છે એ મેં સી ફાઇલમાં લખેલો છે, સી પ્રોગ્રામિંગની અંદર લખેલો છે. અને હવે હું એને સેવ કરી દઈશ. જેવું તમે સેવ કરશો એટલે તમે જોશો કે તરત તમારી ટેક્સ્ટ ફાઇલનું નામ અહીંયા ચેન્જ થઈ અને એલઈડી બ્લિંક .c લખાઈ ગયું. અને જેવું .c લખાયું એટલે આનો કલર ચેન્જ થઈ ગયો. તો જેવા જેવા ફંક્શન હોય એ પ્રમાણે એનો કલર ચેન્જ થઈ ગયો. તો હવે કલર જોઈને પણ આપણને ખ્યાલ આવે છે કે આ એક સી પ્રોગ્રામિંગ માટેનો કોડ છે. આમાં મને શું ખબર પડે છે કે મારે મારી એલઈડી જે છે એ પિન નંબર પોર્ટ 1ના 0 નંબરની પિન ઉપર કનેક્ટ કરવાની છે, જો મારે એને બ્લિંક કરાવવી હોય તો. એટલે મારો પ્રોગ્રામ લખાઈ ગયો છે, એને મેં સેવ કર્યો છે. હવે હું શું કરીશ, તો એના માટે આખી એક આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે. આ પણ હું સોફ્ટ કોપીને તમને તમારી સાથે શેર કરી દઈશ, જેથી કરીને તમને એ શોધવામાં ઇઝી પડે. હવે આપણે ટાર્ગેટમાં જઈ સોર્સ ગ્રુપ ઉપર જઈ રાઈટ ક્લિક કરી એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ
ટુ ગ્રુપ સોર્સ ગ્રુપ 1. તો આપણી જે એક્ઝિસ્ટિંગ ફાઇલ એટલે કે LED Blink 1, અહીંયા આપણને દેખાશે LED Blink 1.c. આ ફાઇલને મારે ક્યાં એડ કરવી છે? આપણા ટાર્ગેટની અંદર. એટલે હું અહીંયાથી એડ બટન દબાવીશ. એકવાર દબાવી દેશો એટલે એડ થઈ જશે. હવે હું એને શું કરી દઈશ? ક્લોઝ કરી દઈશ. તો તમે અહીંયા સોર્સ ગ્રુપ 1 ના પ્લસ ઉપર ક્લિક કરશો તો તમને LED Blink.c દેખાશે. આટલું કર્યા બાદ આપણે LED Blink.c ઉપર રાઈટ ક્લિક કરી અને બિલ્ડ ટાર્ગેટ કરશું. એટલે જેવું આપણે બિલ્ડ ટાર્ગેટ કરશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણા કોડમાં કોઈ એરર છે કે નહીં. તો અહીંયા બિલ્ડ આઉટપુટની અંદર તમને દેખાશે કે પ્રોગ્રામની સાઇઝ છે અને એની નીચે લખ્યું છે 0 એરર 0 વોર્નિંગ. એનો મતલબ કે આ કોડ પરફેક્ટલી લખાયો છે અને આમાં કોઈ એરર છે નહીં. હવે મારે આમાંથી હેક્સ ફાઇલ ક્રિએટ કરવાની થશે. તો હેક્સ ફાઇલ ક્રિએટ કરવા માટે આપણે કરીશું શું? એના માટે આપણે ટાર્ગેટ ઉપર જઈ ટાર્ગેટ ઉપર રાઈટ ક્લિક કરી અને ઓપ્શન ફોર ટાર્ગેટ 1 એના ઉપર ક્લિક કરીશું. એ કર્યા બાદ આપણને આવી કોઈક સ્ક્રીન દેખાશે જેની અંદર આપણે સૌથી પહેલાં તો આપણી ક્રિસ્ટલ ઓસિલેટર જે છે એની ફ્રીક્વન્સી ચેન્જ કરી દેવી પડશે. કેટલી છે? 11.0952 મેગાહર્ટ્ઝ છે એટલે એ લખી દીધી. બાકી અહીંયા બધું બરાબર છે. ડિવાઇસ તો આપણે સિલેક્ટ કરેલી છે 8089S52. આઉટપુટમાં જઈ અને અહીંયા ખાસ ક્રિએટ હેક્સ જે છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો ક્રિએટ હેક્સ ફાઇલ થઈ જશે. અને આ જે આઉટપુટ છે એ ક્યાં આવવાનું છે? તો એ આપણું જે આપણે પહેલું ફોલ્ડર બનાવ્યું છે એની અંદર ઓબ્જેક્ટ્સની અંદર જ હશે. કારણ કે અહીંયા લખ્યું જ છે સિલેક્ટ ફોલ્ડર ફોર ઓબ્જેક્ટ. બાકીની કોઈ વસ્તુ આપણે ક્લિક કરવાની જરૂર નથી. આઉટપુટમાં હેક્સ ફાઇલ ક્રિએટ કરી દીધી પછી આપણે ઓકેનું બટન દબાવી દેવાનું છે. ઓકેનું બટન દબાવ્યા બાદ તમારે ફરીથી LED Blink.c ફાઇલ ઉપર આપણે જે પ્રોગ્રામ લખ્યો છે ત્યાં જવાનું છે. રાઈટ ક્લિક કરી અને ફરીથી બિલ્ડ ટાર્ગેટ કરવાનું છે. જેવું તમે બિલ્ડ ટાર્ગેટ કરશો એટલે આ વખતે તમને એક નવી લાઈન જોવા મળશે જેમાં લખેલું છે ક્રિએટિંગ હેક્સ ફાઇલ ફ્રોમ. તો હવે આપણી હેક્સ ફાઇલ પણ ક્રિએટ થઈ ગઈ છે. આ આખી આપણી પ્રોસેસરનો પર્પઝ એટલો જ છે કે આપણે એક હેક્સ ફાઇલ લખવા માંગીએ છીએ. જે પ્રોગ્રામ આપણે પરફોર્મ કરવો છે, જે પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવો છે LED Blink, એની હેક્સ ફાઇલ ક્રિએટ કરવા માટેની આ પ્રોસેસ આપણે કરી હતી. તો હવે આપણે ડેસ્કટોપમાં જતા રહીશું અને ડેસ્કટોપની અંદર આપણું જે 8051 પ્રોગ્રામ હાર્દિકનું ફોલ્ડર બનાવ્યું હતું ત્યાં ઓબ્જેક્ટમાં જઈ અને આપણે જોશું તો આપણને એક આ હેક્સ ફાઇલ દેખાશે જે LED Blink નામની હેક્સ ફાઇલ છે. તમારે એને જોવી હોય કે કેવી દેખાય છે તો તમે નોટપેડથી એને ઓપન કરી અને જોઈ શકો છો. જો તો આ આખી હેક્સ કોડ લખેલા છે અહીંયા બધું જ 100800E. આ આખું જ હેક્સના ફોર્મમાં કોડ લખેલો છે અને આ જ કોડ આપણે કોને આપવાના છે? આપણું જે આર્યભટ્ટ બોર્ડ છે એને. શેની મદદથી? તો કે પ્રોગ ISP ની મદદથી. તો પ્રોગ ISP ની મદદથી આપણે ફાઇલ અપલોડ કરતા પહેલા આ સ્ટેપ આપણા માટે ખૂબ જરૂરી હોય છે કે આપણે કેલ સોફ્ટવેરની મદદથી આપણે જે પ્રોગ્રામ રન કરાવવો છે એની હેક્સ ફાઇલ જનરેટ કરી અને એનું લોકેશન જાણી લઈએ. તો આ વિડીયોની અંદર આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે કઈ રીતે આપણે હેક્સ ફાઇલ જે છે એ આપણા 8051 ને આપવી. થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવાના છે કે ધારો કે મેં કોઈ પ્રોગ્રામ લખ્યો પણ આ પ્રોગ્રામ માઇક્રો પ્રોસેસરની અંદર કંટ્રોલર 8051 છે એમાં રન કઈ રીતે થશે એ મારે ચેક કરવું હોય તો કેલ સોફ્ટવેર એ આપણને એક પ્રોવિઝન આપે છે કે જેની મદદથી આપણે આપણો કોડ સાચો છે કે નહીં એ ચેક કરી શકીએ છીએ કે આઉટપુટમાં જ્યારે માઇક્રો કંટ્રોલરમાં જશે ત્યારે પરફોર્મ કઈ રીતે થશે એ ચેક કરવા માટે આપણને કેલ સોફ્ટવેર એક પ્રોવિઝન આપે છે. એના માટે મારે શું કરવાનું રહેશે? તો ડીબગમાં જઈ અને સૌથી પહેલાં તો મને મારો કનેક્શન ખ્યાલ હોવા જોઈએ. જેમ કે આ LED Blinkનો પ્રોગ્રામ જે છે એમાં મને ખ્યાલ છે કે મારી જે LED છે કયા પોર્ટ ઉપર છે? પોર્ટ નંબર 1ની 0 નંબરની પિન ઉપર છે. અને આ પ્રોગ્રામ સાચો ક્યારે કહેવાશે? જ્યારે આ પ્રોગ્રામ કંટ્રોલરમાં જાય ત્યારે એ LED એ જે પિન છે બ્લિંક થાય તો, એટલે કે 1.0 બ્લિંક થાય તો.
એટલે હું ડીબગમાં જઈશ એ ચેક કરવા માટે સ્ટાર્ટ સ્ટોપ ડીબગ સેશન કરીશ. એટલે આ માઇક્રોવિઝનમાંથી એક મેસેજ આવશે કે ઇવેલ્યુએશન મોડ અને રનિંગ વિથ કોડ સાઇઝ લિમિટ ઓફ 2K. આપણે આને ઓકે પ્રેસ કરવાનું છે એટલે તમને આવું કંઈક ઇન્ટરફેસ દેખાશે. રન માટે F5 છે, તો હું પહેલાં કીબોર્ડ ઉપરથી F5 પ્રેસ કરીશ. ત્યારબાદ પેરિફરલ્સમાં જઈશ અને IO પોર્ટ્સ જે છે એમાં મારો પોર્ટ કઈ જગ્યાએ છે, તો પોર્ટ નંબર 1, તો પોર્ટ 1ને સિલેક્ટ કરીશ. તો પોર્ટ 1ને સિલેક્ટ કરવાથી તમે જોઈ શકશો કે અહીંયા જે 0 નંબરની પિન છે, પોર્ટ 1ની 0 નંબરની પિન એ કન્ટિન્યુઅસલી બ્લિંક થાય છે. તો આના ઉપરથી હું જેવું ફરીથી તો આ કન્ટિન્યુઅસ બ્લિંક થાય છે, એનો મતલબ કે મારો આ કોડ કેવો છે, સાચો છે. તો આ રીતે તમે કોઈ પણ પ્રોજેક્ટ માટે જ્યારે કોડ લખો ત્યારે એનો આઉટપુટ પ્રોપર થઈ રહ્યો છે કે નહીં, તો એ ચેક કરવું હોય તો આ રીતે એક પ્રોવિઝન આપણને મળે છે. એનો આપણે ફાયદો ઉઠાવી શકીએ છીએ અને એના ઉપરથી ચેક કરી શકીએ છીએ કે આપણે જે પ્રોગ્રામ લખ્યો એ બરાબર છે કે નહીં. પાછું નોર્મલ મોડમાં જવા માટે આપણે ડીબગમાં જઈ અને સ્ટાર્ટ સ્ટોપ ડીબગ સેશન છે એના ઉપર ક્લિક કરશું એટલે આપણું નોર્મલ વ્યૂ જે છે એ આવી જશે. તો હોપ કે તમને પ્રોગ્રામ ચેક કરતા અને કઈ રીતે આપણે આઉટપુટ આપણી પિન ઉપર આવે છે એ જોવું હોય તો એ તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે કે આપણે આ આર્યભટ્ટ બોર્ડ જે છે એની અંદર તમે પ્રોગ્રામ કઈ રીતે અંદર એન્ટર કરશો. તો આપણે કેલ સોફ્ટવેરની મદદથી હેક્સ ફાઇલ તો ડેવલપ કરી લીધી છે, પણ એ હેક્સ ફાઇલને આની અંદર નાખવા માટે આપણે શું કરવું પડશે, તો આપણે પ્રોગા ESP સોફ્ટવેરનો યુઝ કરવો પડશે. તો હું સૌપ્રથમ શું કરું છું, પ્રોગા ESP સોફ્ટવેર જ્યાં છે એને ઓપન કરી લઉં છું. આ પ્રોગા ESP સોફ્ટવેર તમે જેવું ઓપન કરશો એટલે આવું કંઈક દેખાશે અને આપણે થોડુંક ઝૂમ કરી લઈએ. સારું, હવે તમે અહીંયા પ્રોગ્રામ સ્ટેટ છે ને એની અંદર જોઈ શકો છો કે PRG ISP એ ગ્રે કલરનું છે. કેમ? કારણ કે અત્યારે આર્યભટ્ટ બોર્ડ સાથે કશું કનેક્ટ કરેલું નથી. હવે હું આર્યભટ્ટ બોર્ડને USB કેબલ કોમ્પ્યુટરમાં મેં નાખ્યો છે અને આ એનો જે સપ્લાયનો બીજો USB B ટાઈપ છે એને હું આની અંદર નાખું છું. તો જુઓ અત્યારે તમને PRG ISP જે છે હવે આ ગ્રીન કલરમાં દેખાશે. અહીંયા આપણે સિલેક્ટ શિફ્ટ કરી અને 8089S52 સિલેક્ટ કરી દેશું. જ્યારે આ ગ્રીન કલરમાં આવી જાય એનો મતલબ કે તમારો જે કોડ છે એ તમે આરામથી આ બોર્ડમાં નાખી શકશો. ઘણીવાર ચિપ એનેબલ એરર આવતી હોય છે, એ ત્યારે બનતું હોય છે જ્યારે તમારા ફિઝિકલ કનેક્શન જે બોર્ડના હોય એ ગ્રાઉન્ડ સાથે પ્રોપર ના હોય અથવા તો તમે ડ્રાઈવર સોફ્ટવેર પ્રોપર ઇન્સ્ટોલ ના કર્યા હોય તો. એટલે પ્રોગા ISPમાં જઈ અને એકવાર તમારે વિન ડ્રાઈવરમાંથી આ જે સોફ્ટવેર છે ટેસ્ટ લીપ USB અને ટેસ્ટ લીપ USB વિન એ પણ એકવાર ઇન્સ્ટોલ કરી લેવાના. હવે આપણે પાછું પ્રોગ્રામિંગ ઉપર જતા રહીએ. તો અહીંયા હું શું કરું છું, આ ISP આપણું ઓપન કર્યું. હવે મારે પ્રોગ્રામ લોડ કરવો છે હેક્સ ફાઇલ, તો હું લોડ ફ્લેશમાં જઈશ અને આ મારો ઓબ્જેક્ટમાં જ્યાં મારી હેક્સ ફાઇલ અપલોડ થઈ છે એને સિલેક્ટ કરી અને ઓપનનું બટન દબાવીશ એટલે તમારી જે ફાઇલ છે આ સોફ્ટવેરમાં આવી ગઈ. અને જેવું હું ઓટો ઉપર ક્લિક કરીશ તો આ ફાઇલ હવે તમે જુઓ શું થાય છે. ઓટો ઉપર ક્લિક કરવાની સાથે જ અહીંયા આપણે વેરીફાઈ ફ્લેશ નહીં કરીએ તો પણ ચાલશે, બ્લેન્ક ચેક કરવાની જરૂર નથી અને વેરીફાઈ ફ્લેશ ચેક કરવાની જરૂર નથી. ઓટો બટન દબાવું છું તો અહીંયા જો નીચે આ ગ્રીન કલરનું છે આ જેવું તરત જ આખું રન થયું અને અહીંયા આપણને મેસેજ આવી ગયો કે ઇરેઝ સક્સેસફુલી અને તમારો જે પ્રોગ્રામ છે એ પણ આગળ જતો રહ્યો છે. એનો મતલબ કે હવે પ્રોગ્રામ મારા આર્યભટ્ટ બોર્ડની અંદર આવી ગયો છે. હંમેશા કનેક્શન કરતા પહેલા તમે જે પણ ફિઝિકલ કનેક્શન કરો એ સ્ટેપ તમારે લાસ્ટમાં રાખવાનું, જેથી કરીને જે ચિપ એનેબલ એરર આવતી હોય છે એ આવે નહીં અને તમે ઇઝીલી વસ્તુને પ્રોગ્રામને રન કરી શકો. હવે મેં આની અંદર પ્રોગ્રામ નાખી દીધો છે એટલા માટે મને ખ્યાલ છે કે આની પિન નંબર 1.0 ઉપર બ્લિંકિંગ થતું હશે.
તમારે ચેક કરવું હોય તો તમે મલ્ટીમીટરની મદદથી ચેક કરી શકો છો. આપણે અત્યારે પણ કરીને તમને દેખાડીશું. તો અહીંયા આપણે આ મલ્ટીમીટરની મદદથી એ પણ ચેક કરી શકીએ છીએ કે આપણું LED બ્લિંક થઈ રહી છે કે નહીં. તો પોર્ટ 1ના 0 નંબરની પિન ઉપર આપણે LED મૂકી હતી, એટલે એક પિન હું ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઈશ જે અહીંયા છે, અને બીજી પિન હું રાખીશ અહીંયા 1 ઉપર. તો તમે જુઓ કે કન્ટિન્યુઅસ વોલ્ટેજ 5 અને 5.0 5 અને 5.0 થયા કરે છે. ઓકે, નેગેટિવ સાથે લઈ લઈએ. તો વોલ્ટેજ કન્ટિન્યુઅસ 0 પછી 5 0 પછી 5. કેમ? કારણ કે આપણે LED બ્લિંક માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો આ રીતે તમે કોઈ પણ પિન માટે પ્રોગ્રામિંગ પણ ચેક કરી શકો છો. પણ મારી એડવાઇસ હંમેશા રહેશે કે જ્યારે તમે હાર્ડવેર સાથે કામ કરતા હોય ત્યારે પહેલા પ્રોગ્રામ આર્યભટ્ટ બોર્ડ એટલે કે 8051માં નાખી દો અને પછી એની સાથેના હાર્ડવેર કનેક્શન કરો. હોપ કે તમને પ્રોગ્રામ કઈ રીતે નાખવો અને હાર્ડવેરમાં ચેક કરવો એ ખ્યાલ આવી ગયો હશે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. LED બ્લિંકનો જે પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરવા માટે તમને કેટલી વસ્તુઓ જોશે. તો સૌથી પહેલાં આપણું બોર્ડ કે જેની અંદર આપણે ઓલરેડી કોડ નાખી દીધો છે. એક બ્રેડબોર્ડ જેથી કરીને આપણે કોમ્પોનન્ટના કનેક્શન ઇઝીલી કરી શકીએ. એક LED કે જેને આપણે બ્લિંક કરાવવાની છે, અને રેઝિસ્ટન્સ. અત્યારે મારી પાસે 330 અથવા 470 ઓમના રેઝિસ્ટન્સ નથી, એટલા માટે મેં બે 150 ઓમના રેઝિસ્ટન્સ લીધા છે. તમારી પાસે એક 330 કે 470 ઓમનો રેઝિસ્ટન્સ હોય તો ચાલી જાય. હવે આપણે વાત કરીએ, હવે આપણને કોમ્પોનન્ટ વિશે પણ બેઝિક આઈડિયા હોવો જરૂરી છે. તો સૌથી પહેલાં વાત કરી લઈએ LEDની. તો LEDની અંદર હંમેશા એના બે લેગ હશે. એમાંથી એક જે લેગ હશે લાંબો હશે, બીજો નાનો હશે. તો આપણને કનેક્શન કઈ રીતે કરવાનું હોય છે? તો જે લાંબો પગ એનો દેખાય છે, એ લાંબા ટર્મિનલ સાથે આપણે પોઝિટિવ સપ્લાય કનેક્ટ કરશું, અને જે નાનો ટર્મિનલ છે એની સાથે આપણે નેગેટિવ સપ્લાય કનેક્ટ કરીશું. નેગેટિવ એટલે આપણા કેસમાં ગ્રાઉન્ડ. તો હું સૌથી પહેલાં આ બ્રેડબોર્ડની અંદર ગોઠવી દઉં. હવે બ્રેડબોર્ડની અંદર અરેન્જમેન્ટ કેવી હોય છે? તો આ જે ઊભા ખાના છે, અહીંયા ઊભા જે દેખાય છે ખાના, એ શોર્ટ હોય છે. એટલે તમે કોઈ પણ કોમ્પોનન્ટને એક જ કોલમની અંદર આ રીતે સેટ કરી શકો નહીં, કારણ કે એ શોર્ટ થઈ ગયા હોય છે. એટલે તમારે કોમ્પોનન્ટ ગોઠવવા હોય તો તમે એને આ રીતે ગોઠવી શકો. હું ધ્યાન શું રાખીશ કે જે લાંબો ટર્મિનલ છે એ પહેલાં આવે એવી રીતે એને રાખીશ. તો હા, આ ગોઠવાઈ ગઈ LED. હવે હું એની સાથે રેઝિસ્ટન્સ મૂકી દઈશ, કારણ કે જે રેડ LED હોય છે એ તો ફક્ત 2 વોલ્ટ ઉપર ઓપરેટ થતી હોય છે, જ્યારે આપણે તો એને 5 વોલ્ટ આપી રહ્યા છે. તો એની સિરીઝમાં એક રેઝિસ્ટન્સ 150 ઓમનો. રેઝિસ્ટન્સમાં સારું છે કે પોલારિટી પર ડિપેન્ડન્ટ નથી, તમે ગમે તે રીતે ગોઠવી શકો છો. અને એક બીજો રેઝિસ્ટન્સ ગોઠવી દઉં છું. તો હવે બે રેઝિસ્ટન્સ મેં સિરીઝમાં ગોઠવી દીધા છે. આ મારો પોઝિટિવ ટર્મિનલ આપવાનો છે, અહીંયા મારે ગ્રાઉન્ડ આપવાનું છે. તો હું શું કરીશ, એક જમ્પર વાયરનો યુઝ કરીશ. જમ્પર વાયરમાં મેલ ટુ ફિમેલ કોન્ટેક્ટવાળા હશે, તો જેમાંથી ફિમેલ કોન્ટેક્ટ હશે એ હું ગ્રાઉન્ડ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશ. આ જે ત્રીજી લાઈન આપણી છે એ ગ્રાઉન્ડ ટર્મિનલ માટે છે, અને આને અહીંયા રેઝિસ્ટન્સના ટર્મિનલ સાથે આપી દઈશ. અને પોઝિટિવ સપ્લાય જે આપવાનો છે એ આપણે આપીશું 1.0 નંબરની પિનમાંથી, કારણ કે આપણે ત્યાં એને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામ બનાવ્યો છે. તો આ આપણો ટર્મિનલ છે, અને હું અહીંયા એને કનેક્ટ કરી દઉં છું. તો અહીંયા આપણી LED હવે બ્લિંક કરી રહી છે. કનેક્શન કઈ રીતે છે? 1.0માંથી મેં આપી દીધું છે કનેક્શન LEDના પોઝિટિવ ટર્મિનલને, અને LEDના નેગેટિવમાંથી મેં 300 ઓમ રેઝિસ્ટન્સ સિરીઝમાં બનાવ્યો છે. તમે 300 ઓમનો એક રેઝિસ્ટન્સ લગાડો તો પણ ચાલે. અને ગ્રાઉન્ડ ટર્મિનલને મેં આપી દીધો છે અહીંયા આર્યભટ્ટના ત્રીજી જે કોલમ છે એમાંથી, જ્યાં નેગેટિવ લખ્યું છે ત્યાંથી તમે ગ્રાઉન્ડ આપી શકો છો. તો આ રીતે આપણે હાર્ડવેર સાથે કનેક્શન કરીને પ્રોગ્રામ રન કરી શકીએ છીએ. પ્રોગ્રામ હાર્ડવેર કનેક્શન હંમેશા પાછળથી એટલા માટે કરવાનું કહું છું કે તમે આ પહેલેથી કનેક્શન કર્યા હોય તો અમુક પિન ઉપર
ડેટા ટ્રાન્સફર કરવા માટેના પ્રોટોકોલ હોય છે, જે ફોલો ના થતા હોય તો તમને પ્રોગ્રામ આઈએસપી છે એ એરર આપી શકે. એટલા માટે હંમેશા આર્યભટ્ટ બોર્ડને પહેલાં તમારે પ્રોગ્રામ અંદર નાખી દેવાનો અને પછી જ એના ફિઝિકલ કનેક્શન કરવાના. ઓકે, થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્યભટ્ટનું જે બોર્ડ છે 8051, તો આ બોર્ડ ખૂબ જ કોમ્પેક્ટ છે અને બહુ ઇઝી રીતે તમે આના ઉપર પ્રોગ્રામિંગ કરી શકો છો. અને એટલા માટે આપણે આપણા જે સબ્જેક્ટ છે માઇક્રો કંટ્રોલર, એની અંદર 8051ના પ્રોગ્રામ કરવા માટે આપણે આ બોર્ડનો યુઝ કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે આ બોર્ડ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો એને સપ્લાય કઈ કઈ જગ્યાએથી આપી શકાય છે. તો તમે એને બે જગ્યાએથી સપ્લાય આપી શકો છો. એક આ ઇનપુટ જેક જે પાવર એડેપ્ટર આવે છે, તો આ પાવર એડેપ્ટર થ્રુ તમે પાવર એડેપ્ટરની કેપેસિટી 6 થી 12 વોલ્ટ સુધીનું કોઈ પણ પાવર એડેપ્ટર આની અંદર નાખી, 5 વોલ્ટનું પણ ચાલે, કારણ કે બેઝિકલી 8051 જે આઈસી છે એ 5 વોલ્ટ ઉપર ચાલતી આઈસી છે. તો 5 વોલ્ટથી લઈ અને 12 વોલ્ટનું કોઈ પણ એડેપ્ટર તમે આની અંદર નાખશો તો આ તમારી જે આખું બોર્ડ છે એ આર્યભટ્ટનું બોર્ડ એ સ્ટાર્ટ થઈ જશે. પણ જનરલી આપણે અહીંયા ચાર્જર ક્યારે કનેક્ટ કરતા હોય છે, એકવાર આપણે પ્રોગ્રામ નાખી દઈએ, આપણી એપ્લિકેશન બિલ્ડ કરી દઈએ, પછી આપણે અહીંયા પાવરનો યુઝ કરતા હોઈએ છીએ. બીજું છે, તમે પાવર સપ્લાય આપવા માટે આ જે પ્રોબ દેખાય છે બી ટાઈપનો કેબલ, એનો યુઝ કરી શકો છો. તો એના માટે તમને એક USB A to B કેબલની જરૂર પડશે. હવે A to B કેબલ એટલે કેવું, તો એક જગ્યાએથી USB છે સિમ્પલ તમારું, અને બીજી જગ્યાએથી આ ટાઈપનું જે આર્ડિનોના બોર્ડમાં હોય છે એ રીતનું કનેક્શન છે. તો આ જે એ ટાઈપનો કેબલ છે એ તમારો જશે અહીંયા આપણા આર્યભટ્ટના બોર્ડમાં, અને USB છે એ તમે આપશો તમારા કોમ્પ્યુટર અથવા તો લેપટોપની અંદર. તો જેવું તમે એ આપશો એટલે શું થશે, તમારું જે આ બોર્ડ છે એ સ્ટાર્ટ થઈ જશે, એને પાવર મળી જશે. તો આપણે જ્યારે પ્રોગ્રામ અંદર એન્ટર કરવો હોય ત્યારે આપણે આ USB A to B ટાઈપનો કેબલ છે એનો યુઝ કરશું. એકવાર પ્રોગ્રામ નખાઈ જાય પછી તમારે એને એપ્લિકેશન તરીકે રન કરાવવું હોય ત્યારે આપણે અહીંયા પાવર એડેપ્ટરની મદદથી પાવર આપીશું. હવે આપણે બીજા બધા કોમ્પોનન્ટ જોઈ લઈએ. તો બાકીના કોમ્પોનન્ટ કયા કયા છે, પાવર સપ્લાય આપ્યા બાદ આપણે બાકીના જે કોમ્પોનન્ટ્સ છે એના વિશે માહિતી મેળવીએ. તો આ આપણું 8051નું કંટ્રોલર છે. આપણે જો થોડુંક ઝૂમ કરીશું તો અહીંયા આપણે એના જે આઈસીનો નંબર છે કે AT89 નંબર અત્યારે આપણે આવી રીતે જઈએ તો AT89S52 છે. તો જ્યારે પણ તમારે ઓનબોર્ડ આઈસી સિલેક્ટ કરવાની આવે, અહીંયા તમે જોઈ શકો છો AT89S52, આ આપણું 8051ની ચિપ છે કે જેની અંદર આપણે પ્રોગ્રામિંગ કરવાના છે. ત્યારબાદ અહીંયા તમને જે દેખાય છે આ તમારું ક્રિસ્ટલ ઓસિલેટર છે. ક્રિસ્ટલ ઓસિલેટરનું કામ જે છે એ માઇક્રો કંટ્રોલરને ટાઈમ બતાવવાનું છે અને કે એને ઓપરેશન કેટલી ઝડપથી કરવાનું છે એ એને કઈ રીતે ખબર પડશે, તો આ ક્રિસ્ટલ ઓસિલેટર ઉપરથી ખ્યાલ આવશે, જેની સ્પીડ 11.0592 મેગાહર્ટ્ઝ છે. એટલે આપણે કહી શકીએ કે 12 મેગાહર્ટ્ઝ જેવી છે. પણ જે સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ એમાં આપણે એક્ઝેક્ટ ફ્રીક્વન્સી નાખવાની હોય છે, અને એટલા માટે આપણે લખવું પડશે કે આ જે ક્રિસ્ટલ ઓસિલેટર છે એની ફ્રીક્વન્સી કેટલી છે, તો 11.0952 મેગાહર્ટ્ઝ. ત્યારબાદ 8051ના આપણને 4 પોર્ટ દેખાય છે. તો અહીંયા જે પોર્ટ છે એ પોર્ટ નંબર 1, અહીંયા જે નીચે દેખાય છે આ પોર્ટ નંબર 3ની પિન છે, અહીંયા પોર્ટ નંબર 2 છે, અને અહીંયા પોર્ટ નંબર 0 છે. તો પોર્ટ નંબર 0, 2, 1 અને 3ની પિન છે. અહીંયા પોર્ટ નંબર 0માં તમે જોઈ શકો છો કે 3 ટાઈપની પી આપણને કોલમમાં આપી છે. તો એમાંથી જે પહેલી કોલમ છે એ આપણી પોર્ટ 0ની પિન્સ છે, જે અહીંયા 0.0 નંબરની પિન હું કહું તો એ આ છે. આ તમને આખી જે આપી છે પોઝિટિવ સપ્લાય માટે આપી છે, એટલે કે +5 વોલ્ટ, અને આ આખી જે લાઈન આપી છે એ આપી છે તમને ગ્રાઉન્ડ માટે. એટલે જ્યારે પણ તમારે +5 વોલ્ટ અથવા ગ્રાઉન્ડની જરૂર પડે
તો તમે આ લાઇનનો યુઝ કરી શકો છો. આપણને એવું થાય કે આટલા બધી પિન્સ આપવાની શું કામ જરૂર છે, તો જ્યારે તમારે 2 કે 3 કરતાં વધારે સેન્સરની જરૂર પડશે ત્યારે તમારે એ સેન્સર્સ 5 વોલ્ટ ઉપર ચાલતા હોય છે, એની સાથે ગ્રાઉન્ડ કનેક્ટ કરવાનો હોય છે. એટલા માટે આપણને આ બોર્ડ ઉપર જ ફેસિલિટી આપી દીધી છે પિનના ફોર્મમાં, કે અહીંયા પહેલી જે પ્લસ લખી છે ત્યાંથી આપણને 5 વોલ્ટ મળશે, માઇનસ લખ્યું છે ત્યાંથી આપણને ગ્રાઉન્ડ ટર્મિનલ મળશે, અને આગળ જ્યાં એસ લખ્યો છે એ પહેલી જે પિન છે તે આપણી પોર્ટની પિન્સ છે 0.0 થી લઈને 0.7 સુધીની. બીજી વાત કરીએ તો અહીંયા એક રીસેટ સ્વિચ આપી છે, એટલે કે જ્યારે પણ તમારે માઇક્રો કંટ્રોલરને રીસેટ કરવું હોય તો તમે આને પ્રેસ કરી અને માઇક્રો કંટ્રોલરને રીસેટ કરી શકો છો. ત્યારબાદ આ જે ચિપ છે એ આપણા જે USB પોર્ટ છે એનો પ્રોગ્રામિંગ સાથે કનેક્શન કરી અને માઇક્રો કંટ્રોલરને પ્રોગ્રામ કરવા માટેની ચિપ છે, અને આ ચિપને ચલાવવા માટે આ ક્રિસ્ટલ ઓસિલેટર છે. એની જે સ્પીડ છે એ મેટર નથી કરતી, કારણ કે આપણે પ્રોગ્રામ કરીએ છીએ 8051માં, એટલા માટે આપણા માટે આ ક્રિસ્ટલ ઓસિલેટર વધારે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ કે આ 6 થી 12 વોલ્ટનો સપ્લાય, 5 થી 12 વોલ્ટનો સપ્લાય તમે આની મદદથી આપી શકો છો, પણ આપણું બોર્ડ છે એ 5 વોલ્ટ ઉપર જ ચાલે છે. તો અહીંયા 7805ની આઈસી હોય છે, અહીંયા જે તમને દેખાય છે આ આપણી 7805ની આઈસી છે, કે જે તમારા 12 વોલ્ટને 5 વોલ્ટમાં કન્વર્ટ કરે છે, અને અહીંયા તમારા ફિલ્ટર કેપેસિટર આપ્યા છે જેની મદદથી આપણને પ્યોર ડીસી સપ્લાય મળે છે. અહીંયા બોર્ડ પરથી પણ તમને 12 વોલ્ટનો સપ્લાય એક અલગથી મળી જાય છે આ બે પિનની મદદથી. ત્યારબાદ અહીંયા જે આપ્યા છે આપણા ફિલ્ટર કેપેસિટર્સની અંદર જ આપણને મદદ કરે એના માટેની સર્કિટરી છે. એટલે આપણે અહીંયા આરએક્સ અને ટીએક્સ, જ્યારે તમારે સિરિયલ ટ્રાન્સમિશન કોમ્યુનિકેશન કરવું હોય એના માટેની જે પિન છે એ આપણી આરએક્સ અને ટીએક્સ, એટલે કે પોર્ટ નંબર 3માં 3.0 અને 3.1 નંબરની પિનની મદદથી આપણે કરી શકીએ છીએ. એટલે આ આર્ડિનો બોર્ડ વિશે હોપ કે તમને બધો આઈડિયા આવી ગયો હશે. આપણા માટે મેઇન કામનું શું છે, કારણ કે આપણે જો ચિપ બગડી જાય તો તમારે શું કરવાનું છે, આ ચિપ જે છે ઇઝીલી તમે અહીંયાથી કાઢી શકો છો, કે તમે ચિપની ડાયરેક્શન યાદ રાખી શકો. તો ચિપની ડાયરેક્શન હંમેશા કઈ બાજુ હોય છે, તો અહીંયા જે ખાંચો દેખાય, આ નાનો અડધો ખાંચો દેખાય છે, એ સીધી રહે એવી રીતે તમારે ચિપ મૂકવાની હોય છે. એટલે આપણે હંમેશા જ્યારે પિન બગડે, આઈસી તમારી બગડે, તો આને અહીંયા આ રીતે આ જે ખાંચો દેખાય છે એની અંદર તમારે સ્ક્રૂ ડ્રાઈવર ભરાવી અને આ આઈસીને ખેંચી નાખવાની હોય છે, અને નવી આઈસી તમારે આ રીતે જ પોર્ટ 0ની સામે આ અડધો ચંદ્ર જે દેખાય છે આઈસીમાં હાફ કટ એ આવે એવી રીતે આઈસી ફરીથી ભરાવી દેવાની હોય છે. તો આ આઈસીની અંદર આપણે કશું જ નથી કરી શકવાના, આપણે ખાલી એક્સટર્નલ કનેક્શન કરવાના હોય છે. તો એની અંદર સૌથી પહેલું કનેક્શન કયું આવશે, તો તમારો USB A to B કેબલ છે, કે જે તમારે USBથી સપ્લાય આપી અને બોર્ડને ચાલુ કરવાનું હોય છે. અને તમારા પોર્ટના કનેક્શન, એટલે કે ધારો કે તમારે LED ગ્લો કરાવવી હોય તો તમને LED જોશે, રેઝિસ્ટન્સ જોશે, એ બધા કોમ્પોનન્ટના કનેક્શન તમારે આ પોર્ટ સાથે કરવાના હોય છે. આપણે થિયરીમાં પણ જોઈ ગયા છે કે વધારે ઇમ્પોર્ટન્ટ શું છે, તો વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પોર્ટ નંબર 0, 2 અને 3 પાસે અલ્ટરનેટ ફંક્શન છે, જ્યારે પોર્ટ 1 એક એવો પોર્ટ છે કે જેનું કોઈ અલ્ટરનેટ ફંક્શન નથી. એટલે બને ત્યાં સુધી આપણે એવી ટ્રાય કરશું કે આપણા જે કોમ્પોનન્ટ છે એ આપણે પોર્ટ 1માં કનેક્ટ કરીએ. જો તમે એક્સટર્નલ મેમરી યુઝ નથી કરતા તો તમે પોર્ટ 0 અને પોર્ટ 2 જે છે એને યુઝ કરી શકો છો. તમે ટાઈમર ફંક્શન યુઝ નથી કરતા તો એ વખતે તમે પોર્ટ 3 પણ યુઝ કરી શકો છો. પણ એ અલ્ટરનેટ ફંક્શન હોવાને લીધે આપણી પહેલી પ્રાયોરિટી હંમેશા એવી રહેશે કે આપણે આપણા જે કોમ્પોનન્ટ છે, LED છે, 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે, LCD છે, સર્વો મોટર છે, સ્ટેપર મોટર છે, એ બધાનું કનેક્શન પહેલાં પોર્ટ નંબર 1થી કરવા ટ્રાય કરીશું. એટલે આપણા કનેક્શન પોર્ટ નંબર 1 સાથે હશે. અહીંયા USBમાં આપણે કનેક્ટ કરી દઈશું કેબલ, અને ત્યારબાદ પ્રોગ્રામિંગ સોફ્ટવેર કેલની મદદથી આપણે કોડ નાખશું અંદર, અને કોડમાંથી હેક્સ કોડ જનરેટ કર્યા બાદ પ્રોગ ISP સોફ્ટવેરની મદદથી આપણે એ કોડ આની અંદર નાખીશું. તો એ આપણે આર્ડિનો બોર્ડના બીજા પાર્ટની અંદર જોશું કે આપણને કયા કયા સોફ્ટવેરની જરૂર પડે છે. આ હતું આપણું હાર્ડવેર ઇન્ટ્રોડક્શન,
કે જેની મદદથી તમે તમારા આર્યભટ્ટ બોર્ડ વિશે માહિતી મેળવી શકો, એના કોમ્પોનન્ટ કયા કયા છે એ જાણી શકો અને એને કઈ રીતે પાવર આપી શકો એ વિશે આપણે માહિતગાર થયા. આ વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોફ્ટવેર પાર્ટને શીખવાના છીએ કે આપણી પાસે આ જે 8051 આર્યભટ્ટનું જે બોર્ડ છે એને મારે કનેક્ટ કરવું હોય તો હું કઈ રીતે એને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી અને પ્રોગ્રામિંગમાં એનો યુઝ કરી શકીશ. તો એના માટે આપણે લાઈવ જ આખો ડેમો જોવાના છે કે મારી પાસે અત્યારે કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર નથી. જેવું હું ડાયરેક્ટ આ આર્યભટ્ટનું બોર્ડ છે એ USB A to B કેબલ સાથે કનેક્ટ કરીશ તો શું ફરક પડે છે અને કઈ રીતે આપણે ચેક કરવાનું, આપણને ક્યારે ખબર પડે કે આ બોર્ડ રેડી છે, એ આપણે શીખવાના છીએ. તો સૌથી પહેલાં તમારે ડિવાઇસ મેનેજરની અંદર જવાનું હોય છે. ડિવાઇસ મેનેજરની અંદર અધર ડિવાઇસીસનું એક આ ઓપ્શન આવે છે. અત્યારે હવે જો હું શું કરી રહ્યો છું તો હું આ આર્યભટ્ટ બોર્ડનો સપ્લાય કાઢી રહ્યો છું. તો તમે જોઈ શકો છો કે અધર ડિવાઇસીસની અંદર આપ સર્વરની નીચે એક પહેલાં આવતું હતું એ ઓપ્શન જતો રહ્યો છે. હવે હું કનેક્ટ કરું છું તો શું થાય છે, જો જેવું હું આ સપ્લાય કનેક્ટ કરીશ આર્યભટ્ટ બોર્ડને તો અહીંયા તમને દેખાશે એક USB ASP લખેલું ડ્રાઈવર. તો આ USB ASP એ ડ્રાઈવર છે જે શું કરે છે, આપણા આર્યભટ્ટ બોર્ડ અને કોમ્પ્યુટરને કનેક્ટ કરે છે. પણ તમને અહીંયા દેખાશે એક યલો કલરનો ટ્રાયેંગલ. એનો મતલબ કે આ ડ્રાઈવર હજી કમ્પ્લીટલી સેટ થયું નથી અને એટલા માટે આપણે આર્યભટ્ટ બોર્ડ અને આપણા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાંથી ડેટા આપણે આની અંદર ટ્રાન્સફર કરી શકશું નહીં. આપણે ક્યારે ડેટા ટ્રાન્સફર કરી શકશું, જ્યારે આ USB ASP લખેલું જે ડ્રાઈવર છે એમાંથી આ યલો નીકળી જાય અને આપણને ડ્રાઈવર પરફેક્ટલી રન થતું દેખાડે ત્યારે. એના માટે આપણે બે સોફ્ટવેરની જરૂર પડશે. આપણે કેલનું સોફ્ટવેર નાખવાનું છે પ્રોગ્રામિંગ કરવા માટે. કેલ 8051 ના પ્રોગ્રામ લખવા માટેનું સોફ્ટવેર છે કે આપણે કેલ સોફ્ટવેરની અંદર કેલ સોફ્ટવેર કેવું દેખાય છે તો અહીંયા હું તમને એક લિંક આપી દઉં કે જેની મદદથી આપણે કેલ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકીએ છીએ. આપણે સૌથી પહેલા કેલ સોફ્ટવેર ડાઉનલોડ કરશું કે કેલ સોફ્ટવેરની મદદથી તમે 8051 માટેના પ્રોગ્રામ એસેમ્બલી અથવા સી લેંગ્વેજની અંદર લખી શકો છો. પ્રોગ્રામ લખ્યા બાદ આપણે શું કરવું પડશે તો એ પ્રોગ્રામની હેક્સ ફાઇલ જનરેટ કરવી પડશે. કેમ? કારણ કે આ જે આર્યભટ્ટ બોર્ડ છે 8051 ના આપણા માઇક્રો કંટ્રોલર છે એને લેંગ્વેજ બીજી કોઈ આવડતી નથી, એને ખાલી હેક્સ કોડની લેંગ્વેજ ખબર પડે છે. એટલે એને આપણે હેક્સ કોડ નાખવો પડશે. પણ કેલ સોફ્ટવેર દ્વારા આપણે હેક્સ કોડ જનરેટ કરી શકીએ છીએ પણ એમાંથી ડાયરેક્ટ આપણે ડેટા આર્યભટ્ટ બોર્ડમાં નાખી શકતા નથી. તો આર્યભટ્ટ બોર્ડમાં આ હેક્સ કોડ નાખવા માટે આપણને બીજું એક સોફ્ટવેર જરૂર પડશે જેનું નામ છે પ્રોગ ISP. અહીંયા તમને પહેલું સોફ્ટવેર જે મેં દેખાડ્યું કેલ માઇક્રોવિઝન સોફ્ટવેર, તો કેલનું કામ શું છે તો 8051 ના બોર્ડ માટેના પ્રોગ્રામ એસેમ્બલી અથવા તો સી લેંગ્વેજમાં લખવા માટે આ બોર્ડ યુઝ થાય છે. બીજું કયું છે આપણું પ્રોગ ISP સોફ્ટવેર. આનું કામ શું છે તો કે પ્રોગ ISP સોફ્ટવેરની મદદથી આપણે જે હેક્સ કોડ જનરેટ કર્યો કેલ સોફ્ટવેરમાં એ હેક્સ કોડને આર્યભટ્ટ બોર્ડમાં ટ્રાન્સફર કરવા માટે આપણે પ્રોગ ISP સોફ્ટવેરની જરૂર પડશે. અને આ ડેટા ક્યારે ટ્રાન્સફર થઈ શકશે, જ્યારે આપણું ડ્રાઈવર એટલે કે આ USB A to B જે કેબલ છે એના થ્રુ આપણું આર્યભટ્ટ બોર્ડ અને આપણું લેપટોપ અથવા કોમ્પ્યુટર કનેક્ટ કરેલું હશે ત્યારે. તો એ ડ્રાઈવર સોફ્ટવેર માટે આપણે આ ત્રીજું જે છે એને ડાઉનલોડ કરી દઈશું. તો આ જે લિંક છે હું તમને મોકલી દઈશ જેની મદદથી તમે 3 સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો અને નીચે એનું મેન્યુઅલ પણ આપેલું છે. સૌથી પહેલા આપણે શું કરશું, કેલનું સોફ્ટવેર ડાઉનલોડ કરી લઈએ. ચલો, તો આ કેલનું સોફ્ટવેર તમે ક્લિક કરશો એટલે આવું કંઈક દેખાશે. આ લાઈવ વિડીયો મેં રાખ્યો છે જેથી તમને ખબર પડે કે એકચ્યુઅલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતી વખતે કેટલો ટાઈમ લાગશે. ત્યાં સુધી આપણે બીજા સોફ્ટવેર પણ ડાઉનલોડ કરવા મૂકી દઈએ.
અહીંયાથી આ ટોટલ 99 MB નું કેલનું સોફ્ટવેર છે. મેં ડાઉનલોડ એનીવે પર ક્લિક કર્યું છે અત્યારે, તો કેલ સોફ્ટવેર ડાઉનલોડ થશે. તમે કેલની ઓફિશિયલ સાઇટ ઉપરથી પણ આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો, પણ મને આ ડાયરેક્ટ મળ્યું છે તો હું આનો યુઝ કરી લઉં છું. ત્યારબાદ બીજું સોફ્ટવેર એટલે કે પ્રોગ ISP. તો પ્રોગ ISP ખાલી નાનું 2 MB નું સોફ્ટવેર છે, એને પણ આપણે ડાઉનલોડ કરવા માટે મૂકી દઈએ. આ હજી થયું નથી ચાલુ ડાઉનલોડ થવાનું. હા, અહીંયા પહેલું મારા ખ્યાલથી પ્રોગ ISP ડાઉનલોડ થઈ ગયું છે. હવે આપણે આ 99 MB વાળા ઉપર એકવાર ફરીથી ક્લિક કરી જોઈએ. આટલી એ ઓકે, હવે ડાઉનલોડ સ્ટાર્ટ થઈ ગયું છે કેલ સોફ્ટવેર 99 MB વાળું. અને ત્યાં સુધી આપણે ત્રીજું જે છે એ પણ ડાઉનલોડ કરી દઈએ. ડ્રાઈવર સોફ્ટવેર આપણું છે એને પણ. તો આ ડ્રાઈવર સોફ્ટવેર જે છે એ 5 MB નું છે અને એને આપણે ડાઉનલોડ કરવા મૂક્યું. ઓકે, તો કેલનું સોફ્ટવેર ડાઉનલોડ થઈ ગયું છે, પ્રોગ ISP ડાઉનલોડ થઈ ગયું છે અને આપણું જે ડ્રાઈવર સોફ્ટવેર છે એ 3 સાથે સાથે તમે શું કરશો તો એક કામ કરજો કે આ જે હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપીશ એની નીચે જ આ એક લેબ મેન્યુઅલ છે એને પણ ડાઉનલોડ કરી દેજો, જેથી કરીને તમને પ્રોગ્રામિંગ વખતે ઇઝી પડે. તો આપણે ટોટલ 4 વસ્તુ ડાઉનલોડ કરી દીધી. હવે આપણે શું કરીશું તો એક એક કરીને એને ઇન્સ્ટોલ કરવા ટ્રાય કરશું. સૌથી પહેલા ડ્રાઈવર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી લઈએ અને હું આ 4 જે બોર્ડ છે એને એક જગ્યાએ મૂકી દઉં. ન્યૂ ફોલ્ડરમાં આપણે અહીંયા 8051 લખી દઈએ. 8051 માં હું આ 4 કોમ્પોનન્ટ મૂકી દઉં છું, એટલે પ્રોગ્રામિંગ અને ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવું આપણને ઇઝી પડે. સૌથી પહેલાં એક ફોલ્ડર બનાવું છું અને જેને નામ આપી દઉં છું ડ્રાઈવર સોફ્ટવેર. આ ડ્રાઈવર સોફ્ટવેરમાં હું આ જે ડ્રાઈવર સોફ્ટવેરની ઝીપ ફાઇલ છે એને મૂકી દઉં છું, જેથી કરીને મને ખ્યાલ રહે કે એમાંથી શું મેં ઇન્સ્ટોલ કર્યું છે. હવે હું એક્સટ્રેક્ટ કરી લઈશ. એક્સટ્રેક્ટ હિયર. તો આપણે આ 8051 ડ્રાઈવર સોફ્ટવેર જઈશ, USB ASP માં જઈ અને અપડેટ ડ્રાઈવર કરીશ, બ્રાઉઝ માય કોમ્પ્યુટર ડ્રાઈવ્સ કરીશ, ધીસ PC D ડ્રાઈવ. 8051 માં ડ્રાઈવર સોફ્ટવેર ISP અને એની અંદર વિન ડ્રાઈવરનું ફોલ્ડર હું સિલેક્ટ કરું છું અને અહીંયા ઓકે આપી દઉં છું અને એમાં નેક્સ્ટ કરું છું. હવે વિન્ડોઝ 10 અને વિન્ડોઝ 11 એમાં આ પ્રકારની એક તકલીફ થાય છે કે એ લોકો આપણને જે ડ્રાઈવર્સ છે એ ડાઉનલોડ કરવા દેતા નથી, અંદર ઇન્સ્ટોલ કરવા દેતા નથી સેફટી રીઝનને લીધે. અને એટલા માટે ઘણીવાર શું થાય છે, હું અત્યારે એકવાર પહેલાં ડાઉનલોડ થઈ જશે પછી પણ જો ઇન્સ્ટોલ નહીં થાય તો હું તમને એક લિંક આપીશ અને એમાં વિડીયો જે છે એ પ્રમાણે તમારે સ્ટેપ પરફોર્મ કરવાના રહેશે. આમાં આપણે પણ એ સ્ટેપ પરફોર્મ કરવાના જ છે અને એના માટે આપણે શું કરવું પડશે તો સ્ટાર્ટઅપ ચેન્જ વિન્ડોઝ ટુ એડવાન્સ સ્ટાર્ટઅપ ઓપ્શન, આના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. આ ક્લિક કર્યા બાદ આપણે વિન્ડોને રીસ્ટાર્ટ કરવાના રહેશે. આ જે એડવાન્સ સ્ટાર્ટઅપ છે એના પર જઈ અને આપણે સ્ટાર્ટ કરવાની રહેશે. ત્યારબાદ આપણને ઓપ્શન આપશે જેમાં જઈ અને આપણે સ્ટાર્ટઅપની અંદર જે વિન્ડોઝ હોય છે સ્ટાર્ટઅપમાં એની અંદર એક
હોય છે કે ડિજિટલ સર્ટિફિકેટ ડિસેબલ કરવાનો ઓપ્શન આવશે. એ હું તમને નહીં દેખાડી શકું આની અંદર. કેમ? કારણ કે આમાં હું જ્યારે રિસ્ટાર્ટ કરીશ ત્યારે વિડીયો રેકોર્ડિંગ બંધ થઈ જવાનું છે, અને એટલા માટે હું જે તમને કહી રહ્યો છું એ વસ્તુ તમને ખબર પડે એટલા માટે એ હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે એમાંથી જોઈ અને ડિજિટલ સર્ટિફિકેટવાળું ડિસેબલ કરી અને તમે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી શકશો. ચલો, તો હું એ સ્ટેપ કરી લઉં છું, એટલે થોડી વારમાં આ વિન્ડોઝ આપણું રેકોર્ડિંગ બંધ થશે અને પછી હું નવું રેકોર્ડિંગ ચાલુ કરીશ. તો હવે મેં ડિજિટલ સિગ્નેચર ડિસેબલ કરી દીધી છે અને આપણે ફરીથી ડિવાઇસ મેનેજરમાં જોઈએ તો આ USB ASP પર હજી પણ આ ગ્રીન ટ્રાયેંગલ છે એ હજી પણ આવે છે. બરાબર, એટલે હવે આપણે ટ્રાય કરીશું ફરીથી આપણું જે સોફ્ટવેર છે ડિવાઇસ મેનેજરમાં જઈ એનું અપડેટ ડ્રાઈવર USB ફ્લેશરમાં ટ્રાય કરીએ. ઓકે, તો USB ફ્લેશરમાં આપણે જેવું ટ્રાય કર્યું તો એકવાર ફરીથી હું જોઈ લઉં, દેખાડી દઉં તમને કે આ કઈ રીતે આવ્યું છે. આપણે શું કર્યું છે તો આપણું જે આ USB ASP હતું એના પર અપડેટ ડ્રાઈવર પર ગયા, બ્રાઉઝ માય કોમ્પ્યુટર ફોર ડ્રાઈવર્સમાં ગયા, ત્યાં જઈ અને બ્રાઉઝમાં આ ડ્રાઈવર સોફ્ટવેરની અંદર USB ISP ફ્લેશર જે હતું એની અંદર આપણે આ ફોલ્ડર સિલેક્ટ કર્યું, USB ISP ફ્લેશર, અને ઓકે આપ્યું અને નેક્સ્ટ કર્યું. તો આપણે કારણ કે ડિજિટલ સિગ્નેચર ડિસેબલ કર્યું એટલા માટે આ ઓપ્શન આપણને અત્યારે આવે છે કે ઇન્સ્ટોલ ધીસ ડ્રાઈવર સોફ્ટવેર એનીવે. આપણે ઇન્સ્ટોલ કરી દઈશું. તો આ સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયું અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રીન ટ્રાયેંગલ જે હતો એ નીકળી ગયો છે. આ સૌથી મોટું ટાસ્ક છે. આ તમારે જ્યારે આ 8051 આર્યભટ્ટ બોર્ડ ઉપર કામ કરવું હોય, સ્પેશિયલી વિન્ડોઝ 7 ઉપર વાંધો નથી આવતો, પણ વિન્ડોઝ 10 અને 11 ઉપર કામ કરવું હોય ત્યારે તમારે ખાસ એન્શ્યોર કરવું પડશે કે તમારું આ USB ASP ડ્રાઈવર પરફેક્ટલી અપડેટેડ હોય. આપણું આ ટાસ્ક થઈ ગયું. હવે આપણે શું કરશું તો બંને ડ્રાઈવર ઇન્સ્ટોલ એટલે બંને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી લેશું. ડી ડ્રાઈવમાં જઈ અને હવે આપણે પહેલાં કેલ ઇન્સ્ટોલ કરશું. યસ આપી દઈએ, નેક્સ્ટ આપી દઈએ, આઈ એગ્રી, નેક્સ્ટ. સી ડ્રાઈવમાં અહીંયા તમારું બેઝિક્સ ઇન્ટ્રોડક્શન માંગશે, તો તમે કોઈ પણ તમારી ડિટેલ બેઝિક આપી શકો છો અને ઈમેલ આઈડી પણ તમે સાચું તમારું નાખવું હોય તો તમે નાખી શકો છો, વાંધો નથી. નેક્સ્ટ કરશો એટલે આમ દ્વારા જે આ કેલ સોફ્ટવેર છે ઇન્સ્ટોલ થઈ જવાનું ચાલુ થશે. આની અંદર શો રિલીઝ નોટ્સ આપણે જોવાની જરૂર નથી એટલે હું અનચેક કરું છું. અને એડ એક્ઝામ્પલ પ્રોજેક્ટ્સ, તો આપણે આમાંથી કોઈ પ્રોજેક્ટ્સ યુઝ કરી શકીએ એટલે આને હું ટીક રાખું છું અને ફિનિશ પર ક્લિક કરી દઉં છું. તો આપણું કેલ વર્ઝન જે છે સોફ્ટવેર એ ડાઉનલોડ થઈ ગયું અને ડેસ્કટોપ ઉપર એ કંઈક આવી રીતે દેખાતું હશે. અત્યારે અહીંયા નથી આવ્યું તો આપણે અહીંયાથી લખીશું જેવું KEIL. તો આ ગ્રીન કલરની અંદર કેલ માઇક્રોવિઝન 5 આવું લખેલું આવે છે અને તમે ઓપન કરશો એટલે આ રીતે કંઈક તમને એનો ઇન્ટરફેસ દેખાશે. કેલ નાખ્યા પછી આપણે બીજું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશું, એ છે આપણું પ્રોગ ISP. તો પ્રોગ ISP માટે ડાયરેક્ટ એની જે એપ્લિકેશન છે એને તમે રન કરશો એટલે તમને આ ટાઈપનો ઇન્ટરફેસ દેખાઈ જશે. આમાં સારી વાત એ છે કે તમારું જો ડ્રાઈવર અપડેટેડ હશે તો જ આ જે પ્રોગ્રામ અને એની નીચે ISP લખેલું છે આ ગ્રીન કલરમાં હશે. જેવું હું અહીંયાથી આ આર્યભટ્ટના બોર્ડમાંથી USB ડિવાઇસ કાઢી નાખીશ જો, તો એ તરત કયા કલરમાં થઈ ગયું? ગ્રે કલરની અંદર થઈ ગયું. અને જેવું આ એન્ટર કરીશ તો તરત શું દેખાડશે? ગ્રીન કલરમાં. ગ્રીન કલરમાં છે એનો મતલબ તમારા બધા જ ડ્રાઈવર સોફ્ટવેર એકદમ પરફેક્ટ છે અને તમે હેક્સ ફાઇલ આ ISP સોફ્ટવેરની મદદથી આ ડ્રાઈવની અંદર નાખી શકો છો. ઓકે, ચલો તો હવે હું શું કરું છું, કેલની અંદર મારે પ્રોગ્રામ લખવો છે LED માટે. તો સૌથી પહેલા હું પ્રોજેક્ટ્સમાં જઈશ. ઓકે, અત્યારે આપણે આટલું રાખીએ
કારણ કે આ પ્રોસેસ થશે કે કઈ રીતે તમે 3 સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા, તમારું ડ્રાઈવર કઈ રીતે ઇન્સ્ટોલ થયું, અને માઇક્રો કેલ જે સોફ્ટવેર છે એ, અને પ્રોગ આઈએસપી સોફ્ટવેર તમે કઈ રીતે ઇન્સ્ટોલ કર્યું અને કઈ રીતે ડ્રાઈવરને પરફેક્ટ કર્યું, એટલું તમને આ વિડીયો ઉપરથી ખ્યાલ આવી જશે. બરાબર, તો હોપ કે તમને બધો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ આપણે જોશું કે કઈ રીતે કેલની અંદર આપણે એક પ્રોગ્રામ લખી અને એને હાર્ડવેરની અંદર ટ્રાન્સફર કરશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કે કઈ રીતે તમે કેલની અંદર પ્રોગ્રામ લખી શકો. તો સૌથી પહેલા આપણે કેલ માઇક્રોવિઝન ઓપન કરશું. હવે તમારા દિમાગમાં સૌથી પહેલા એક વસ્તુ એકદમ ક્લિયર થવી જોઈએ કે જ્યારે આપણે આ આર્યભટ્ટના બોર્ડ સાથે કામ કરીએ છીએ, આર્યભટ્ટ 8051ના બોર્ડ સાથે કામ કરીએ છીએ, ત્યારે આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ કે આપણે પ્રોગ્રામ લખી અને એનો હેક્સ કોડ જનરેટ કરીએ. તો પ્રોગ્રામ લખવા માટે અને એ પ્રોગ્રામને હેક્સમાં કન્વર્ટ કરવા માટે આપણે આ કેલ સોફ્ટવેરનો યુઝ કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે શું કરશું, તો પ્રોજેક્ટમાં જઈ ન્યૂ માઇક્રોવિઝન પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું અને ફોલ્ડરમાં આપણે શું કરશું કે આપણે ડેસ્કટોપ ઉપર એક ફોલ્ડર બનાવી દઈશું કે જેની અંદર 8051ના બધા જ પ્રોગ્રામ આપણને ત્યાં ઇઝીલી મળી જાય. તો અહીંયા હું 80 પ્રોગ્રામ્સ નામનું એક ફોલ્ડર બનાવી દઉં છું. પાછળ મારું નામ લખી દઉં છું, હાર્દિક, એટલે મને ખ્યાલ આવે કે આ મેં બનાવ્યું છે. આ ક્રિએટ કર્યા બાદ હવે હું આપણા પ્રોજેક્ટને નામ આપી દઉં છું. તો આપણો પ્રોજેક્ટ શું છે, તો કે એલઈડીને બ્લિંક કરાવવાનો, અને નામ આપતી વખતે હું આખું કમ્બાઇન્ડ રાખીશ, એલઈડી બ્લિંક. તો આ આપણા પ્રોજેક્ટનું નામ છે, જેને આપણે સેવ કરી દઈશું. જેવું આપણે સેવ કરશું એટલે આપણને આપણી ચિપ પૂછશે કે ભાઈ 8051ની ચિપનું નામ શું છે. તો આપણે હાર્ડવેરના પહેલા પાર્ટમાં ડિસ્કશન કર્યું હતું, AT89S52. આ આપણી કીટ છે. એને સિલેક્ટ કરી અને ઓકે કરવાનું છે. ઓકે કરી અને આપણે આ કોપી સ્ટાર્ટઅપ જે આવે છે, પ્રોજેક્ટ ફોલ્ડર એન્ડ ફાઇલ, એડ ફાઇલ ટુ પ્રોજેક્ટ, તો એની અંદર આપણે ના પાડવાની છે. તો એ કર્યા બાદ અહીંયા હું આપું છું ના. આ કર્યા બાદ મારે અહીંયાથી આ જે તમને ન્યૂ ફાઇલ દેખાય છે ત્યાંથી, અથવા તો ફાઇલમાં જઈને ન્યૂ પર ક્લિક કરશો તો પણ ચાલશે. આ હું ન્યૂ ક્લિક કરું છું એટલે નવી એક ટેક્સ્ટ ફાઇલ ખુલે છે. પહેલાં કેમ ટેક્સ્ટ ફાઇલ દેખાડે છે, કારણ કે હું આના ઉપર સી પ્રોગ્રામમાં પણ કોડ લખી શકું છું અને એસેમ્બલીમાં પણ કોડ લખી શકું છું. તો જે એલઈડી બ્લિંક કરાવવાનો કોડ છે એ હું અહીંયા સી લેંગ્વેજમાં લખું છું. મેં કોડ પહેલેથી લખી રાખ્યો છે. આ કોડને હું ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ. અહીંયા જેવું હું કંટ્રોલ વી કરું છું તો તમને દેખાશે કે મેં જે સીમાં આ કોડ લખ્યો છે અહીંયા દેખાય છે. અત્યારે કોડને કોઈ કલર નથી, કારણ કે આ કઈ ફાઇલ છે, ટેક્સ્ટ. પણ જેવું હું આને સેવ કરીશ, હું અહીંયા સેવનું બટન દબાવીશ અને હવે આને નામ આપી દઈશ. હવે હું શેને નામ આપું છું, ફાઇલને નામ આપું છું. તો એને નામ આપી દઉં છું હું એલઈડી બ્લિંક 1. બ્લિંક 1. તો મારા ફાઇલનું નામ કે જેમાં મેં કોડ લખ્યો છે એને મેં શું આપ્યું છે, એલઈડી બ્લિંક, અને .c લખી દઉં છું હું પાછળ. .c એટલે હું કેલ સોફ્ટવેરને કહી રહ્યો છું કે આ જે પ્રોગ્રામ છે એ મેં સી ફાઇલમાં લખેલો છે, સી પ્રોગ્રામિંગની અંદર લખેલો છે. અને હવે હું એને સેવ કરી દઈશ. જેવું તમે સેવ કરશો એટલે તમે જોશો કે તરત તમારી ટેક્સ્ટ ફાઇલનું નામ અહીંયા ચેન્જ થઈ અને એલઈડી બ્લિંક .c લખાઈ ગયું. અને જેવું .c લખાયું એટલે આનો કલર ચેન્જ થઈ ગયો. તો જેવા જેવા ફંક્શન હોય એ પ્રમાણે એનો કલર ચેન્જ થઈ ગયો. તો હવે કલર જોઈને પણ આપણને ખ્યાલ આવે છે કે આ એક સી પ્રોગ્રામિંગ માટેનો કોડ છે. આમાં મને શું ખબર પડે છે કે મારે મારી એલઈડી જે છે એ પિન નંબર પોર્ટ 1ના 0 નંબરની પિન ઉપર કનેક્ટ કરવાની છે, જો મારે એને બ્લિંક કરાવવી હોય તો. એટલે મારો પ્રોગ્રામ લખાઈ ગયો છે, એને મેં સેવ કર્યો છે. હવે હું શું કરીશ, તો એના માટે આખી એક આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે. આ પણ હું સોફ્ટ કોપીને તમને તમારી સાથે શેર કરી દઈશ, જેથી કરીને તમને એ શોધવામાં ઇઝી પડે. હવે આપણે
ટાર્ગેટમાં જઈ સોર્સ ગ્રુપ ઉપર જઈ રાઈટ ક્લિક કરી એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ ટુ ગ્રુપ સોર્સ ગ્રુપ 1. તો આપણી જે એક્ઝિસ્ટિંગ ફાઇલ એટલે કઈ એલઈડી બ્લિંક 1, અહીંયા આપણને દેખાશે એલઈડી બ્લિંક 1.c. આ ફાઇલને મારે ક્યાં એડ કરવી છે? આપણા ટાર્ગેટની અંદર. એટલે હું અહીંયાથી એડ બટન દબાવીશ. એકવાર દબાવી દેશો એટલે એડ થઈ જશે. હવે હું એને શું કરી દઈશ? ક્લોઝ કરી દઈશ. તો તમે અહીંયા સોર્સ ગ્રુપ 1 ના પ્લસ ઉપર ક્લિક કરશો તો તમને એલઈડી બ્લિંક .c દેખાશે. આટલું કર્યા બાદ આપણે એલઈડી બ્લિંક .c ઉપર રાઈટ ક્લિક કરી અને બિલ્ડ ટાર્ગેટ કરશું. એટલે જેવું આપણે બિલ્ડ ટાર્ગેટ કરશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણા કોડમાં કોઈ એરર છે કે નહીં. તો અહીંયા બિલ્ડ આઉટપુટની અંદર તમને દેખાશે કે પ્રોગ્રામની સાઇઝ છે અને એની નીચે લખ્યું છે 0 એરર 0 વોર્નિંગ. એનો મતલબ કે આ કોડ પરફેક્ટલી લખાયો છે અને આમાં કોઈ એરર છે નહીં. હવે મારે આમાંથી હેક્સ ફાઇલ ક્રિએટ કરવાની થશે. તો હેક્સ ફાઇલ ક્રિએટ કરવા માટે આપણે કરીશું શું? એના માટે આપણે ટાર્ગેટ ઉપર જઈ ટાર્ગેટ ઉપર રાઈટ ક્લિક કરી અને ઓપ્શન ફોર ટાર્ગેટ 1 એના ઉપર ક્લિક કરીશું. એ કર્યા બાદ આપણને આવી કોઈક સ્ક્રીન દેખાશે જેની અંદર આપણે સૌથી પહેલાં તો આપણી ક્રિસ્ટલ ઓસિલેટર જે છે એની ફ્રીક્વન્સી ચેન્જ કરી દેવી પડશે. કેટલી છે? 11.0952 મેગાહર્ટ્ઝ છે એટલે એ લખી દીધી. બાકી અહીંયા બધું બરાબર છે. ડિવાઇસ તો આપણે સિલેક્ટ કરેલી છે 8089S52. આઉટપુટમાં જઈ અને અહીંયા ખાસ ક્રિએટ હેક્સ જે છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો ક્રિએટ હેક્સ ફાઇલ થઈ જશે. અને આ જે આઉટપુટ છે એ ક્યાં આવવાનું છે? તો એ આપણું જે આપણે પહેલું ફોલ્ડર બનાવ્યું છે એની અંદર ઓબ્જેક્ટ્સની અંદર જ હશે. કારણ કે અહીંયા લખ્યું જ છે સિલેક્ટ ફોલ્ડર ફોર ઓબ્જેક્ટ. બાકીની કોઈ વસ્તુ આપણે ક્લિક કરવાની જરૂર નથી. આઉટપુટમાં હેક્સ ફાઇલ ક્રિએટ કરી દીધી પછી આપણે ઓકેનું બટન દબાવી દેવાનું છે. ઓકેનું બટન દબાવ્યા બાદ તમારે ફરીથી એલઈડી બ્લિંક .c ફાઇલ ઉપર આપણે જે પ્રોગ્રામ લખ્યો છે ત્યાં જવાનું છે. રાઈટ ક્લિક કરી અને ફરીથી બિલ્ડ ટાર્ગેટ કરવાનું છે. જેવું તમે બિલ્ડ ટાર્ગેટ કરશો એટલે આ વખતે તમને એક નવી લાઈન જોવા મળશે જેમાં લખેલું છે ક્રિએટિંગ હેક્સ ફાઇલ ફ્રોમ. તો હવે આપણી હેક્સ ફાઇલ પણ ક્રિએટ થઈ ગઈ છે. આ આખી આપણી પ્રોસેસરનો પર્પઝ એટલો જ છે કે આપણે એક હેક્સ ફાઇલ લખવા માંગીએ છીએ. જે પ્રોગ્રામ આપણે પરફોર્મ કરવો છે, જે પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવો છે એલઈડી બ્લિંક, એની હેક્સ ફાઇલ ક્રિએટ કરવા માટેની આ પ્રોસેસ આપણે કરી હતી. તો હવે આપણે ડેસ્કટોપમાં જતા રહીશું અને ડેસ્કટોપની અંદર આપણું જે 8051 પ્રોગ્રામ હાર્દિકનું ફોલ્ડર બનાવ્યું હતું ત્યાં ઓબ્જેક્ટમાં જઈ અને આપણે જોશું તો આપણને એક આ હેક્સ ફાઇલ દેખાશે જે એલઈડી બ્લિંક નામની હેક્સ ફાઇલ છે. તમારે એને જોવી હોય કે કેવી દેખાય છે તો તમે નોટપેડથી એને ઓપન કરી અને જોઈ શકો છો. જો તો આ આખી હેક્સ કોડ લખેલા છે અહીંયા બધું જ 100800E આ આખું જ હેક્સના ફોર્મમાં કોડ લખેલો છે. અને આ જ કોડ આપણે કોને આપવાના છે? આપણું જે આર્યભટ્ટ બોર્ડ છે એને. શેની મદદથી? તો કે પ્રોગ ISPની મદદથી. તો પ્રોગ ISPની મદદથી આપણે ફાઇલ અપલોડ કરતા પહેલા આ સ્ટેપ આપણા માટે ખૂબ જરૂરી હોય છે કે આપણે કેલ સોફ્ટવેરની મદદથી આપણે જે પ્રોગ્રામ રન કરાવવો છે એની હેક્સ ફાઇલ જનરેટ કરી અને એનું લોકેશન જાણી લઈએ. તો આ વિડીયોની અંદર આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે કઈ રીતે આપણે હેક્સ ફાઇલ જે છે એ આપણા 8051ને આપવી. થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવાના છે કે ધારો કે મેં કોઈ પ્રોગ્રામ લખ્યો પણ આ પ્રોગ્રામ માઇક્રો પ્રોસેસરની અંદર કંટ્રોલર 8051 છે એમાં રન કઈ રીતે થશે એ મારે ચેક કરવું હોય તો કેલ સોફ્ટવેર એ આપણને એક પ્રોવિઝન આપે છે કે જેની મદદથી આપણે આપણો કોડ સાચો છે કે નહીં એ ચેક કરી શકીએ છીએ કે આઉટપુટમાં જ્યારે માઇક્રો કંટ્રોલરમાં જશે ત્યારે પરફોર્મ કઈ રીતે થશે એ ચેક કરવા માટે આપણને કેલ સોફ્ટવેર એક પ્રોવિઝન આપે છે. એના માટે મારે શું કરવાનું રહેશે તો ડીબગમાં જઈ અને સૌથી પહેલાં તો મારો કનેક્શન ખ્યાલ હોવા જોઈએ. જેમ કે આ એલઈડી બ્લિંકનો પ્રોગ્રામ જે છે એમાં મને ખ્યાલ છે કે મારી જે એલઈડી છે કયા પોર્ટ ઉપર છે? પોર્ટ નંબર 1ની 0 નંબરની પિન ઉપર છે. અને આ પ્રોગ્રામ સાચો ક્યારે કહેવાશે? જ્યારે આ
પ્રોગ્રામ કંટ્રોલરમાં જાય ત્યારે એ જે પિન છે બ્લિંક થાય તો, એટલે કે 1.0 બ્લિંક થાય તો, એટલે હું ડીબગમાં જઈશ એ ચેક કરવા માટે સ્ટાર્ટ સ્ટોપ ડીબગ સેશન કરીશ. એટલે આ માઇક્રોવિઝનમાંથી એક મેસેજ આવશે કે ઇવેલ્યુએશન મોડ અને રનિંગ વિથ કોડ સાઇઝ લિમિટ ઓફ 2K. આપણે આને ઓકે પ્રેસ કરવાનું છે એટલે તમને આવું કંઈક ઇન્ટરફેસ દેખાશે. રન માટે F5 છે, તો હું પહેલાં કીબોર્ડ ઉપરથી F5 પ્રેસ કરીશ. ત્યારબાદ પેરિફરલ્સમાં જઈશ અને IO પોર્ટ્સ જે છે એમાં મારો પોર્ટ કઈ જગ્યાએ છે, તો પોર્ટ નંબર 1, તો પોર્ટ 1ને સિલેક્ટ કરીશ. તો પોર્ટ 1ને સિલેક્ટ કરવાથી તમે જોઈ શકશો કે અહીંયા જે 0 નંબરની પિન છે, પોર્ટ 1ની 0 નંબરની પિન, એ કન્ટિન્યુઅસલી બ્લિંક થાય છે. તો આના ઉપરથી હું જેવું ફરીથી, હા, તો આ કન્ટિન્યુઅસ બ્લિંક થાય છે, એનો મતલબ કે મારો આ કોડ કેવો છે, સાચો છે. તો આ રીતે તમે કોઈ પણ પ્રોજેક્ટ માટે જ્યારે કોડ લખો ત્યારે એનો આઉટપુટ પ્રોપર થઈ રહ્યો છે કે નહીં, તો એ ચેક કરવું હોય તો આ રીતે એક પ્રોવિઝન આપણને મળે છે. એનો આપણે ફાયદો ઉઠાવી શકીએ છીએ અને એના ઉપરથી ચેક કરી શકીએ છીએ કે આપણે જે પ્રોગ્રામ લખ્યો એ બરાબર છે કે નહીં. પાછું નોર્મલ મોડમાં જવા માટે આપણે ડીબગમાં જઈ અને સ્ટાર્ટ સ્ટોપ ડીબગ સેશન છે એના ઉપર ક્લિક કરશું એટલે આપણું નોર્મલ વ્યૂ જે છે એ આવી જશે. તો હોપ કે તમને પ્રોગ્રામ ચેક કરતા અને કઈ રીતે આપણે આઉટપુટ આપણી પિન ઉપર આવે છે એ જોવું હોય તો એ તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે કે આપણે આ આર્યભટ્ટ બોર્ડ જે છે એની અંદર તમે પ્રોગ્રામ કઈ રીતે અંદર એન્ટર કરશો. તો આપણે કેલ સોફ્ટવેરની મદદથી હેક્સ ફાઇલ તો ડેવલપ કરી લીધી છે, પણ એ હેક્સ ફાઇલને આની અંદર નાખવા માટે આપણે શું કરવું પડશે, તો આપણે પ્રોગા ISP સોફ્ટવેરનો યુઝ કરવો પડશે. તો હું સૌ પ્રથમ શું કરું છું, પ્રોગા ISP સોફ્ટવેર જ્યાં છે એને ઓપન કરી લઉં છું. આ પ્રોગા ISP સોફ્ટવેર તમે જેવું ઓપન કરશો એટલે આવું કંઈક દેખાશે અને આપણે થોડુંક ઝૂમ કરી લઈએ. સારું, હવે તમે અહીંયા પ્રોગ્રામ સ્ટેટ છે ને એની અંદર જોઈ શકો છો કે PRG ISP એ ગ્રે કલરનું છે. કેમ? કારણ કે અત્યારે આર્યભટ્ટ બોર્ડ સાથે કશું કનેક્ટ કરેલું નથી. હવે હું આર્યભટ્ટ બોર્ડને USB કેબલ કોમ્પ્યુટરમાં મેં નાખ્યો છે અને આ એનો જે સપ્લાયનો બીજો USB B ટાઈપ છે એને હું આની અંદર નાખું છું. તો જુઓ અત્યારે તમને PRG ISP જે છે હવે આ ગ્રીન કલરમાં દેખાશે. અહીંયા આપણે સિલેક્ટ ચિપ કરી અને 8089S52 સિલેક્ટ કરી દઈશું. જ્યારે આ ગ્રીન કલરમાં આવી જાય એનો મતલબ કે તમારો જે કોડ છે એ તમે આરામથી આ બોર્ડમાં નાખી શકશો. ઘણીવાર ચિપ એનેબલ એરર આવતી હોય છે, એ ત્યારે બનતું હોય છે જ્યારે તમારા ફિઝિકલ કનેક્શન જે બોર્ડના હોય એ ગ્રાઉન્ડ સાથે પ્રોપર ના હોય અથવા તો તમે ડ્રાઈવર સોફ્ટવેર પ્રોપર ઇન્સ્ટોલ ના કર્યા હોય તો. એટલે પ્રોગા ISPમાં જઈ અને એકવાર તમારે વિન ડ્રાઈવરમાંથી આ જે સોફ્ટવેર છે ટેસ્ટ લીબ USB અને ટેસ્ટ લીબ USB વિન એ પણ એકવાર ઇન્સ્ટોલ કરી લેવાના. હવે આપણે પાછું પ્રોગ્રામિંગ ઉપર જતા રહીએ. તો અહીંયા હું શું કરું છું, આ ISP આપણું ઓપન કર્યું. હવે મારે પ્રોગ્રામ લોડ કરવો છે હેક્સ ફાઇલ, તો હું લોડ ફ્લેશમાં જઈશ અને આ મારો ઓબ્જેક્ટમાં જ્યાં મારી હેક્સ ફાઇલ અપલોડ થઈ છે એને સિલેક્ટ કરી અને ઓપનનું બટન દબાવીશ એટલે તમારી જે ફાઇલ છે એ આ સોફ્ટવેરમાં આવી ગઈ. અને જેવું હું ઓટો ઉપર ક્લિક કરીશ તો આ ફાઇલ, હવે તમે જુઓ શું થાય છે, ઓટો ઉપર ક્લિક કરવાની સાથે જ અહીંયા આપણે વેરીફાઈ ફ્લેશ નહીં કરીએ તો પણ ચાલશે, બ્લેન્ક ચેક કરવાની જરૂર નથી અને વેરીફાઈ ફ્લેશ ચેક કરવાની જરૂર નથી. ઓટો બટન દબાવું છું તો અહીંયા જો નીચે આ ગ્રીન કલરનું છે એ આ જેવું તરત જ આખું રન થયું અને અહીંયા આપણને મેસેજ આવી ગયો કે ઇરેઝ સક્સેસફુલી અને તમારો જે પ્રોગ્રામ છે એ પણ આગળ જતો રહ્યો છે. એનો મતલબ કે હવે પ્રોગ્રામ મારા આર્યભટ્ટ બોર્ડની અંદર આવી ગયો છે. હંમેશા કનેક્શન કરતા પહેલા તમે જે પણ ફિઝિકલ કનેક્શન કરો એ સ્ટેપ તમારે લાસ્ટમાં રાખવાનું, જેથી કરીને જે ચિપ એનેબલ એરર આવતી હોય છે એ આ આવે નહીં અને તમે ઇઝીલી વસ્તુને પ્રોગ્રામને રન કરી શકો. હવે મેં આની અંદર પ્રોગ્રામ નાખી દીધો છે.
એટલા માટે મને ખ્યાલ છે કે આની પિન નંબર 1.0 ઉપર બ્લિંકિંગ થતું હશે. તમારે ચેક કરવું હોય તો તમે મલ્ટીમીટરની મદદથી ચેક કરી શકો છો. આપણે અત્યારે પણ કરીને તમને દેખાડીશું. તો અહીંયા આપણે આ મલ્ટીમીટરની મદદથી એ પણ ચેક કરી શકીએ છીએ કે આપણું એલઈડી બ્લિંક થઈ રહી છે કે નહીં. તો પોર્ટ 1ના 0 નંબરની પિન ઉપર આપણે એલઈડી મૂકી હતી, એટલે એક પિન હું ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઈશ જે અહીંયા છે, અને બીજી પિન હું રાખીશ અહીંયા 1 ઉપર. તો તમે જુઓ કે કન્ટિન્યુઅસ વોલ્ટેજ 5 અને 5.0 5 અને 5.0 થયા કરે છે. ઓકે, નેગેટિવ સાથે લઈ લઈએ. હા, તો વોલ્ટેજ કન્ટિન્યુઅસ 0 પછી 5 0 પછી 5. કેમ? કારણ કે આપણે એલઈડી બ્લિંક માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો આ રીતે તમે કોઈ પણ પિન માટે પ્રોગ્રામિંગ પણ ચેક કરી શકો છો. પણ મારી એડવાઇસ હંમેશા રહેશે કે જ્યારે તમે હાર્ડવેર સાથે કામ કરતા હોય ત્યારે પહેલાં પ્રોગ્રામ આર્યભટ્ટ બોર્ડ એટલે કે 8051માં નાખી દો અને પછી એની સાથેના હાર્ડવેર કનેક્શન કરો. હોપ કે તમને પ્રોગ્રામ કઈ રીતે નાખવો અને હાર્ડવેરમાં ચેક કરવો એ ખ્યાલ આવી ગયો હશે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. એલઈડી બ્લિંકનો જે પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરવા માટે તમને કેટલી વસ્તુઓ જોશે. તો સૌથી પહેલાં આપણું બોર્ડ કે જેની અંદર આપણે ઓલરેડી કોડ નાખી દીધો છે. એક બ્રેડબોર્ડ જેથી કરીને આપણે કોમ્પોનન્ટના કનેક્શન ઇઝીલી કરી શકીએ. એક એલઈડી કે જેને આપણે બ્લિંક કરાવવાની છે, અને રેઝિસ્ટન્સ. અત્યારે મારી પાસે 330 અથવા 470 ઓમના રેઝિસ્ટન્સ નથી, એટલા માટે મેં 2 150 ઓમના રેઝિસ્ટન્સ લીધા છે. તમારી પાસે એક 330 કે 470 ઓમનો રેઝિસ્ટન્સ હોય તો ચાલી જાય. હવે આપણે વાત કરીએ, હવે આપણને કોમ્પોનન્ટ વિશે પણ બેઝિક આઈડિયા હોવો જરૂરી છે. તો સૌથી પહેલાં વાત કરી લઈએ એલઈડીની. તો એલઈડીની અંદર હંમેશા એના 2 લેગ હશે. એમાંથી એક જે લેગ હશે લાંબો હશે, બીજો નાનો હશે. તો આપણને કનેક્શન કઈ રીતે કરવાનું હોય છે? તો જે લાંબો પગ એનો દેખાય છે, એ લાંબા ટર્મિનલ સાથે આપણે પોઝિટિવ સપ્લાય કનેક્ટ કરશું, અને જે નાનો ટર્મિનલ છે એની સાથે આપણે નેગેટિવ સપ્લાય કનેક્ટ કરીશું. નેગેટિવ એટલે આપણા કેસમાં ગ્રાઉન્ડ. તો હું સૌથી પહેલાં આ બ્રેડબોર્ડની અંદર ગોઠવી દઉં. હવે બ્રેડબોર્ડની અંદર અરેન્જમેન્ટ કેવી હોય છે? તો આ જે ઊભા ખાના છે, અહીંયા ઊભા જે દેખાય છે ખાના, એ શોર્ટ હોય છે. એટલે તમે કોઈ પણ કોમ્પોનન્ટને એક જ કોલમની અંદર આ રીતે સેટ કરી શકો નહીં, કારણ કે એ શોર્ટ થઈ ગયા હોય છે. એટલે તમારે કોમ્પોનન્ટ ગોઠવવા હોય તો તમે એને આ રીતે ગોઠવી શકો. હું ધ્યાન શું રાખીશ કે જે લાંબો ટર્મિનલ છે એ પહેલાં આવે એવી રીતે એને રાખીશ. તો હા, આ ગોઠવાઈ ગઈ એલઈડી. હવે હું એની સાથે રેઝિસ્ટન્સ મૂકી દઈશ, કારણ કે જે રેડ એલઈડી હોય છે એ તો ફક્ત 2 વોલ્ટ ઉપર ઓપરેટ થતી હોય છે, જ્યારે આપણે તો એને 5 વોલ્ટ આપી રહ્યા છે. તો એની સિરીઝમાં એક રેઝિસ્ટન્સ 150 ઓમનો. રેઝિસ્ટન્સમાં સારું છે કે પોલારિટી પર ડિપેન્ડન્ટ નથી, તમે ગમે તે રીતે ગોઠવી શકો છો. અને એક બીજો રેઝિસ્ટન્સ ગોઠવી દઉં છું. તો હવે 2 રેઝિસ્ટન્સ મેં સિરીઝમાં ગોઠવી દીધા છે. આ મારો પોઝિટિવ ટર્મિનલ આપવાનો છે, અહીંયા મારે ગ્રાઉન્ડ આપવાનું છે. તો હું શું કરીશ, એક જમ્પર વાયરનો યુઝ કરીશ. જમ્પર વાયરમાં મેલ ટુ ફિમેલ કોન્ટેક્ટવાળા હશે, તો જેમાંથી ફિમેલ કોન્ટેક્ટ હશે એ હું ગ્રાઉન્ડ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશ. આ જે ત્રીજી લાઈન આપણી છે એ ગ્રાઉન્ડ ટર્મિનલ માટે છે, અને આને અહીંયા રેઝિસ્ટન્સના ટર્મિનલ સાથે આપી દઈશ. અને પોઝિટિવ સપ્લાય જે આપવાનો છે એ આપણે આપીશું 1.0 નંબરની પિનમાંથી, કારણ કે આપણે ત્યાં એને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામ બનાવ્યો છે. તો આ આપણો ટર્મિનલ છે, અને હું અહીંયા એને કનેક્ટ કરી દઉં છું. તો અહીંયા આપણી એલઈડી હવે બ્લિંક કરી રહી છે. કનેક્શન કઈ રીતે છે? 1.0માંથી મેં આપી દીધું છે કનેક્શન એલઈડીના પોઝિટિવ ટર્મિનલને, અને એલઈડીના નેગેટિવમાંથી મેં 300 ઓમ રેઝિસ્ટન્સ સિરીઝમાં બનાવ્યો છે. તમે 300 ઓમનો એક રેઝિસ્ટન્સ લગાડો તો પણ ચાલે. અને ગ્રાઉન્ડ ટર્મિનલને મેં આપી દીધો છે અહીંયા આર્યભટ્ટના ત્રીજી જે કોલમ છે એમાંથી, જ્યાં નેગેટિવ લખ્યું છે ત્યાંથી તમે ગ્રાઉન્ડ આપી શકો છો. તો આ રીતે આપણે હાર્ડવેર સાથે કનેક્શન કરીને પ્રોગ્રામ રન
કરી શકીએ છીએ. પ્રોગ્રામ હાર્ડવેર કનેક્શન હંમેશા પાછળથી એટલા માટે કરવાનું કહું છું કે તમે આ પહેલેથી કનેક્શન કર્યા હોય તો અમુક પિન ઉપર ડેટા ટ્રાન્સફર કરવા માટેના પ્રોટોકોલ હોય છે, જે ફોલો ના થતા હોય તો તમને પ્રોગ્રામ આઈએસપી છે એ એરર આપી શકે. એટલા માટે હંમેશા આર્યભટ્ટ બોર્ડને પહેલાં તમારે પ્રોગ્રામ અંદર નાખી દેવાનો અને પછી જ એના ફિઝિકલ કનેક્શન કરવાના. ઓકે, થેન્ક યુ સો મચ.